નમસ્કાર, સૌને સુપ્રભાત. રાષ્ટ્રીય મત્સ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે કામધેનુ યુનિવર્સિટી અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ મત્સ્યોદ્યોગની વિકસતી ક્ષિતિજો વિષય પર આયોજિત વેબિનારમાં આપ સૌનું હું કામધેનુ યુનિવર્સિટી વતી હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણી સાથે આ વેબિનારમાં કામધેનુ યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી ડોક્ટર NH કેલાવાલા સાહેબ, માનનીય વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી ડોક્ટર PH વાટલિયા સાહેબ, આજના વેબિનારના નિષ્ણાંત વક્તા તરીકે ફિશરીઝ કોલેજ વેરાવળના આચાર્ય અને ડીન શ્રી ડોક્ટર AY દેસાઈ સાહેબ, કામધેનુ યુનિવર્સિટીના મદદનીશ પ્રાધ્યાપકો ડોક્ટર સ્મિત લેન્ડે અને ડોક્ટર શ્રીવાસ્તવ આપણી સાથે ઉપસ્થિત છે. તો વધારે સમય ન લેતા હું ડોક્ટર JS પટેલ સાહેબ, સહ વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી કામધેનુ યુનિવર્સિટીને ઉપસ્થિતોનું સ્વાગત કરવા નિવેદન કરું છું. રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ નિમિત્તે યોજાયેલ આ વેબિનાર કે જે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને કામધેનુ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે યોજાઈ રહેલ છે, ત્યારે વિષયને સુસંગત એવા મુદ્દો કે વિષય કહીએ આપણે કે જે મત્સ્યોદ્યોગની વિકસતી ક્ષિતિજો ઉપર જે વેબિનાર યોજાઈ રહેલો છે, જ્યારે આ પ્રસંગે આપણી સાથે કામધેનુ યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી ડોક્ટર કેલાવાલા સાહેબ આપણી સાથે છે. આપનું સ્વાગત છે સાહેબ. ડોક્ટર PH વાટલિયા સાહેબ કે જેઓ વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી છે કામધેનુ યુનિવર્સિટી, એમના સીધા માર્ગદર્શન હેઠળ તેમજ દિશા સૂચન હેઠળ આ વેબિનારનું આયોજન થઈ રહેલું છે. આપનું સ્વાગત છે સાહેબ. ડોક્ટર AY દેસાઈ સાહેબ કે જેઓ ફિશરીઝ ક્ષેત્રે જેમનું અલગ યોગદાન રહેલું છે અને તેઓ આચાર્ય શ્રી તરીકે ફિશરીઝ કોલેજ વેરાવળ ખાતે ખૂબ સારું એવું યોગદાન આપેલા છે. તેમના આપણને જ્ઞાનનો આ વેબિનાર થકી સારો એવો લાભ મળશે. તો ડોક્ટર દેસાઈ સાહેબ, આપનું પણ સ્વાગત છે આ પ્રસંગે. વક્તાઓ તરીકે ડોક્ટર સ્મિત લેન્ડે અને ડોક્ટર વિવેક શ્રીવાસ્તવ, જેઓ મદદનીશ પ્રાધ્યાપક તરીકે હિંમતનગરના રાજપુર ખાતે કામધેનુ યુનિવર્સિટીમાં ફરજ બજાવી રહ્યા છે, તેઓ આપણને મત્સ્યોદ્યોગની વિકસતી ક્ષિતિજો વિશે માહિતગાર કરશે. તો આપ બંને સાહેબોનું પણ આ પ્રસંગે સ્વાગત છે. આ વેબિનારનું સંચાલન કરનાર ડોક્ટર શ્રદ્ધા વેકરિયા આપણી સાથે છે. આપનું પણ આ પ્રસંગે સ્વાગત છે. તદુપરાંત જે તમામ મત્સ્યોદ્યોગ સાથે સંકળાયેલા અને આ વેબિનારમાં ભાગ રહેલા તમામનું વેબિનારમાં સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર સાહેબ. મત્સ્યોદ્યોગ ક્ષેત્રમાંથી આપણી સાથે સ્પીકર તરીકે આજે ડોક્ટર સ્મિત લેન્ડે ઉપસ્થિત છે. હું સાહેબને વિનંતી કરીશ કે તેઓ એક્વાસ્કેપિંગ એટલે કે માછલીઘર સજાવટની એક નવી કળા વિશે આપણી સાથે જોડાયેલ મત્સ્યપાલકોને માર્ગદર્શન આપે. નમસ્કાર. આજના પ્રસંગે મત્સ્ય ઉદ્યોગ વિકાસની ક્ષિતિજો રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ ના રોજ મીન્સ ઉજવણી કરવા માટે આપણા વિદ્યાપીઠના યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડોક્ટર NH કેલાવાલા સાહેબ, વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી ડોક્ટર PH વાટલિયા સાહેબ, તેમજ સહ વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી જયેશ પટેલ સાહેબ, મારા ગુરુજી દેસાઈ સાહેબ અને આ બંનેનું મેં આ વેબિનારમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ખેડૂત અને ઉદ્યોગ સાહસિક મિત્રો, આજ આપણ બધા રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસની ઉજવણી માટે આજે આપણે ભેગા થયા છે. જેમ કે આપણે બધાને ખબર હોય કે આ દિવસની ઉજવણી એટલા માટે કરવાની છે કેમ કે ડોક્ટર KH અલીકુની અને ડોક્ટર AL ચૌધરી સાહેબ, આ બંને વૈજ્ઞાનિકો દ્વારા 1957 ના રોજે દિવસે પ્રેરિત પ્રજનન એટલે કે ઇન્ડ્યુસ બ્રીડિંગ તકનીકની શોધ કરવામાં આવેલ હતી. આ તકનીકનું પહેલા મત્સ્ય ખેડૂતો માછલીનું બિયારણ એ જંગલી સંગ્રહથી એટલે વાઇલ્ડ કેચ થી ઉપર આ મત્સ્ય વિકાસ અને મત્સ્ય ઉછેર એના પહેલા ચાલતું હતું. પણ ઇન્ડ્યુસ બ્રીડિંગના શોધ પછી એક નીલ ક્રાંતિ જેવી ઉપક્રમમાં એક ઉત્થાન આવ્યો અને એના પછી બધા ખૂબ સારી રીતે
હેચરીઝ જેમ કે આપણે કટલા, રોહુ, મૃગલ અને મીઠા પાણીના માછલીઓ માટે ખૂબ સરસ એવી બિયારણ ઉપલબ્ધ થઈને આપણા ખેડૂત મિત્રો માટે ખૂબ સરસ કામગીરી આ બંને વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલ હતી, જેમના યાદમાં આજે આપણે આ રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસની ઉજવણી અહીંયા કરીએ છીએ. મિત્રો, ફિશરીઝ મને જલચર ઉછેરમાં એટલો મોટો આયામ છે, જેના લીધે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર ખૂબ સરસ પ્રયત્ન કરી રહ્યા છે. ગુજરાતમાં મત્સ્ય ખેડૂત અને માછલીમારો માટે ખૂબ સરસ આયામ છે, જેમ કે 1600 કિલોમીટર લાંબો દરિયાનો વિસ્તાર છે અને મીઠા પાણીના પણ જલસ્ત્રોતો પુષ્કળ છે. આ વખતે કેન્દ્ર સરકાર દ્વારા વિશેષ તરીકે નીલ ક્રાંતિ સે અર્થ ક્રાંતિ આ સ્લોગન ઉપર ઘણી બધી સરસ સ્કીમો ખેડૂતો વિકાસ માટે રાખવામાં આવેલ છે. જે આજે મારું વિશેષ વક્તવ્ય એક્વાસ્કેપિંગ એટલે આપણા જે માછલીઘર આપણે ઘરમાં રાખીએ છીએ એમાં કેવી રીતે આપણે સુશોભન કરીને વધારે પૈસા મેળવી શકો અને આપણા એન્ટરપ્રિનર એટલે ઉદ્યોગ સાહસિક કેવી રીતે આપણે બનશું, આ વિશે મારું એક વક્તવ્ય છે, જેના માટે હું બધાને અહીંયા મારું વક્તવ્ય ચાલુ કરું. મિત્રો, એક્વાસ્કેપિંગ એ માછલીઘર સજાવટની નવી કલા. માછલીઘર આપણા બધાને ખબર છે કે એક પારદર્શક ટાંકી હોય છે, જેમાં બાઉલ અથવા કૃત્રિમ પૂલનો પણ સમાવેશ થાય છે, જેમાં આપણે જીવંત માછલીઓ અને અન્ય જળચર પ્રાણીઓનો સંગ્રહ કરીને એમાં આપણે રાખી શકાય છે. એનો ઇતિહાસની આપણે વાત કરીએ તો સુમેરિયન કાળથી લોકો માછલીઘરમાં તળાવ અથવા ટાંકીઓમાં સુશોભન માછલી રાખીને એનો આનંદ લેતા હતા. પણ રોમન સામ્રાજ્યમાં આ પ્રણાલી થોડુંક ચેન્જ થઈને પછી કાચના પેટીમાં ઘરની અંદર લોકો માછલીઓ રાખીને એનો આનંદ લેવા માટે ચાલુ કરેલો હતો. ફિલિપ હેનરી ગોબ્સે આ દરિયાઈ પાણીની માછલીઓ માછલી ઘરમાં કેવી રીતે રાખવાની આ બાબતે 1854માં એને આ ટેકનોલોજી જે છે એ તૈયાર કરી અને બધાને સમજાવીને બતાવ્યો કે કેવી રીતે આપણે ઘરમાં એ રાખશું. આપ સૌને ખબર હોય તો લંડન ફિશ હાઉસ એ રેજિમેન્ટ પાર્ક ખાતે લગભગ 1857માં સૌથી પહેલો પબ્લિક એક્વેરિયમ ની શરૂઆત થઈ. માછલી ઘરના મુખ્યત્વે બે પ્રકારો હોય છે: મીઠા પાણીમાં રાખવા વાળી માછલીયા તેમજ દરિયાઈ અથવા ભામરા પાણીમાં રાખવા વાળી માછલીયા. ભારતમાં આપણે જાહેર જગ્યાએ જોવા જઈએ તો આ નીચે મુજબના ભારતની પ્રખ્યાત માછલી ઘરો છે, જેમાં કોલ્લમ એક્વેરિયમ કેરળમાં છે, ત્રાવણકોર રોયલ એક્વેરિયમ આ પણ ત્રિવેન્દ્રમ કેરલામાં છે, કલકત્તા એક્વેરિયમ કલકત્તામાં છે, લાલબાગ એક્વેરિયમ બેંગ્લોરમાં છે, કાંકરિયા એક્વેરિયમ આપણા અમદાવાદમાં છે, તેમજ તારાપુર એક્વેરિયમ મુંબઈમાં છે. વિશ્વમાં સૌથી મોટા એક્વેરિયમ આ 10 એક્વેરિયમનો સમાવેશ થાય છે, જેમાં પશ્ચિમ ઓસ્ટ્રેલિયા માછલીઘર, જેનોવા માછલીઘર, શંઘાઈ મહાસાગર માછલીઘર તેમજ એની ઓકિનાવા ચુરાઉમી એક્વેરિયમ અને તુર્કાઉ અને દુબઈ મોલ એક્વેરિયમ આ 10 મોટા એક્વેરિયમ છે. માછલી ઘરમાં રાખવાથી શું ફાયદો મળે છે આની વિશે હું થોડુંક વાત કરું તો આપણે તણાવમાં ઘટાડો થાય છે. જેમ કે દૈનંદિન જીવનમાં પુષ્કળ તણાવો હોય છે, જેમ કે એમાંથી તમે માછલી ઘરના સામે બેસીને એમની એક્ટિવિટી જોઈને આપણે તણાવ ઘટાડી શકો છો. ઊંઘની ગુણવત્તામાં સુધારો આવે છે.
તણાવભરી જીવનમાં પુષ્કળ વખતે રાત્રે ઊંઘ અત્યારે મીન્સ ઊંઘ ડિસ્ટર્બ થાય છે, એના લીધે ઊંઘમાં ગુણવત્તામાં સુધારો થાય છે. તેમ કે બ્લડ પ્રેશર અને હાર્ટ રેટ ઓછી થાય છે. બાળકો અને અલ્ઝાઇમર દર્દીઓ માટે પણ શાંત અસર મળે છે. પીડા અને અસ્વસ્થતામાં ઘટાડો થાય છે. તેમના સર્જનાત્મકતામાં વધારો મેળવી શકે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ માછલીઘર રાખવાનો લાભો. ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે. સક્રિય અને આરોગ્યપ્રદ માછલીઓ ખુશીઓ અને આનંદ લાવે છે. શાંતિ અને હરવાળોનો અનુભવ થાય છે. અને જેમ કે માછલીઓને ખવડાવવાથી તમારા સારા કર્મમાં વધારો પણ થાય છે. સકારાત્મક ઉર્જા સ્ત્રોતનો વધારો થાય છે. અને વાસ્તુશાસ્ત્રનું માનવાનું છે કે માછલી ઘરમાં કોઈ પણ માછલીઓ કુદરતી મૃત્યુથી તમારી મરી જાય તો ઓછામાં ઓછી આપણી એક સમસ્યા ઓછી થઈ જાય. હવે આપણે મૂળ ટોપિક ઉપર આવીએ તો એક્વાસ્કેપિંગ. તો એક્વાસ્કેપિંગ એટલે શું? એક્વા એનો વર્ગ આપણે વિભાજન કરીએ, સંધિ કરીએ તો એક્વા એટલે પાણી અને સ્કેપિંગ એટલે એક વ્યાપક દૃશ્ય અથવા દૃશ્યાવલી. એક્વાસ્કેપિંગ એ માછલીઘરના અંદર સૌંદર્યલક્ષી રીતે આનંદકારક જળચર જીવો જેમ કે માછલીઓ, છોડ તેમજ ખડકો, પથ્થરો, ગુફાઓ અથવા ડ્રિફ્ટવુડ ગોઠવાઈને હસ્તકલા છે. અસલમાં પાણીને નીચેનું એ બાગકામ છે. આપણા બધાને ખબર છે કે આપણે જ્યારે કોઈ પાર્કમાં ફરવા જઈએ તો ત્યાં એક ઘાસ હોય છે, જેના એમને લેન્ડસ્કેપિંગ કહેવાય છે. ઘાસની આપણે રોજે રોજ એના માળીઓ ત્યાંનું કટિંગ કરે છે, છોડોને કટિંગ કરીને વિવિધ શેપ આપીએ. એવી જ રીતે એક્વાસ્કેપિંગ એ પાણીના અંદર નીચેનું બાગકામ છે. તો એમાં ઘણી બધી સ્ટાઇલો આવે છે, જેમ કે ડચ સ્ટાઇલ છે, નેચર સ્ટાઇલ છે, એના પછી ઇવાગુમી સ્ટાઇલ છે. આપણે જોઈ શકો કે પર્વત જેવું આ ખડકોનું અથવા પથ્થરોનું ગોઠવણ કરીને વચ્ચે પ્લાન્ટ અને મોસનો ગ્રોથ કરીને પણ લોક એ સ્ટાઇલ બનાવી શકે છે. જે જંગલ સ્ટાઇલ છે, જંગલ સ્ટાઇલમાં ઘણા બધા છોડ લગાવીને અને અંદર માછલીયા મૂકે છે. અને બાયોટોપ છે, જેમાં કે પથ્થર હોય છે, ડ્રિફ્ટવુડ હોય છે. આપણે એક એક કરીને અને પલ્યુડરિયમ છે, એક એક કેવી રીતે આપણે ઘરમાં કરી શકીએ છે એ બાબતે આજે આપણે ચર્ચા કરું. ખારા પાણીમાં પરવાળા જેમ કે કોરલ રીફ એક્વેરિયમ પણ આપણે એના અંદર એક્વેરિયમના અંદર કરી શકાય. એ કરતા સમયે આપણે વિશેષ વસ્તુઓનું જરૂરિયાત હોય છે, જેમાં આપણે પહેલી જરૂરિયાત મુજબ એટલે એક્વાસેન્ડ. એક્વાસેન્ડ એનું શું મહત્વ છે કે એક્વાસેન્ડ એટલે આપણે સાદી માટી રાખીને એમાં ઉપર પાણી નાખશું એક્વેરિયમ તો પાણી ધૂંધળું થઈ જાય. પણ એક્વાસેન્ટ એ બજારમાં સીધી રીતે મેળવા વાળી ગુણવત્તાયુક્ત સબસ્ટ્રેટ છે, જેમાં આપણે છોડનો વિકાસ માટે છોડ આપણે એમાં રાખીએ તો એમાં છોડને લગતા પોટેશ, કાર્બન અને બધી જરૂરિયાત આ સેન્ટથી મળી જાય છે. છોડના વિકાસ માટે જરૂરી હોય છે પ્રકાશ, પાણી અને પોષક તત્વો. પોષક તત્વો બેમાંથી એક રીતે છોડો દ્વારા લેવામાં આવે છે, જેમ કે સબસ્ટ્રેટમાંથી છોડ મૂળ દ્વારા ડાયરેક્ટ લઈ શકે છે અને પાણીના સ્તંભમાંથી પાંદડા દ્વારા પણ પોષક તત્વો લે છે. માછલી ઘરના સૌંદર્યમાં ઉમેરો કરતી વખતે તમારા છોડની જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે. એક્વાસેન્ટ નું બજારમાં ઉપલબ્ધ એટલા બધા બ્રાન્ડ છે જે આપણે જઈને લઈ શકશું. એમાં હવે સજીવ વનસ્પતિ આપણે રાખવાની છે. સજીવ વનસ્પતિમાં ડ્રાફ્ટ બેબી ટીયર્સ, જવા મોસ, ડ્રાફ્ટ હેયર ગ્રાસ, એમેઝોન સ્વાર્ડ, તેમજ અનુબિયાસ નાના, પેગો સ્ટેમોન હેલફેરી અને જાવાફન, આ બધું છોડોનો સમાવેશ થાય છે. આ કરતા સમયે આપણે વિશેષ ખાતર અને ફોર્સેપની જરૂરિયાત હોય છે, જેમ કે આપણે છોડો મોટા થાય તો એના કટિંગ માટે અને જેથી પાણી ભરેલો એક્વેરિયમ હોય તો એમાં આપણે કઈ વસ્તુ રાખવાની હોય તો ફોર્સેપના ઉપયોગથી આપણે રાખી શકીએ.
તમે મારા ડાવા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે કાતર અને ફોરસેપની જરૂરિયાત કેવી રીતે આપણે ઉપયોગમાં લાવીને એનો ઉપયોગ કરીએ. ડ્રિફ્ટ ફૂડ. તો ડ્રિફ્ટ ફૂડ શું છે કે વુડની કુદરતી એવી છે પ્રકૃતિ કે આપણે પાણી ઉપર રાખીએ તો કોઈ પણ જે લાકડા હોય એ પાણી ઉપર તરતો રહે છે. પણ ડ્રિફ્ટ વુડ એ એવું વુડ છે કે સામાન્ય લાકડાઓને તમે પાણીના ભીતર રાખીને 3 થી 4 મહિના રાખો તો એની વોટર બાયોન્સી જેમ કે તરતી ક્ષમતા ઘટીને એ ભવિષ્યમાં પછી પાણીના અંદર જ રહે છે. તો આ ડિફરન્ટ પ્રકારના વિવિધ પ્રકારના આ ડ્રિફ્ટ ફૂડ છે જેનો ઉપયોગ આપણે સૌંદર્ય લીધે એક્વેરિયમમાં કરી શકાય છે. પછી રોક આર્ટ જેમ કે વિશેષ પ્રકારના આપણે ફતરાઓ છે એ રાખીને પણ આપણે સુશોભન માટે આપણા એક્વેરિયમને અથવા માછલીઘરને સૌંદર્ય વધારવા માટે આપણો એનો ઉપયોગ કરી શકાય છે. આ વિશેષ કરતા સમય જેમ કે આપણે સોડો લગાવવાનો હોય તો ફોટોસિન્થેસિસની ખાસી જરૂરિયાત હોય છે એના માટે અને આપણા માછલી ઘરનું સૌંદર્ય વધારવા માટે આપણે લાઇટની ખાસી જરૂરિયાત હોય છે. અત્યારે બાજારમાં આપણા વિવિધ પ્રકારના લાઇટો અવેલેબલ છે જેથી કરીને આપણે સવારમાં કેવું લાઇટ જોઈએ, સાંજે કેવું લાઇટ જોઈએ છે અને રાત્રે કેવું લાઇટનું સેટિંગ હોય છે એનું ટાઈમર અત્યારે અવેલેબલ છે. અન્ય વસ્તુઓ મેં જેમાં કેનિસ્ટર ફિલ્ટર કેમ કે આ જે વસ્તુ છે જે એક્વેરિયમ આ સામાન્ય માછલી ઘરથી આપણે મોટો એક્વેરિયમ બનાવે છે તો આપણે રેગ્યુલર એમાં પાણીનો બદલાવ ન કરતા આપણે કેનિસ્ટર ફિલ્ટર થી ડાયરેક્ટ ફિલ્ટર કરીને પાછો પાણી આપણે એમાં લગાવી શકશું. આ બધા બાજારમાં ઉપલબ્ધ છે. અને મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ કેમ કે છોડોના વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ પોષક તત્વે કાર્બનની જરૂરિયાત હોય છે. કાર્બન એક મૂળભૂત તત્વ છે જે વનસ્પતિ જીવના આધાર છે. તેમાં પાણીના અંદરથી વનસ્પતિ પણ સામેલ છે. અને આપણે જોવા જઈએ તો કાર્બન ડાયોક્સાઇડનો ત્રણેક ફોર્મમાં એ અવેલેબલ છે જેમ કે ગેસિયસ ફોર્મ, લિક્વિડ ફોર્મ અને ટેબ્લેટેડ ફોર્મમાં એ બાજારમાં મળી જાય છે. આપણે આ કરતા સમય આપણે દરરોજના લીધે આપણે કઈ પાણીની ચકાસણી કરવી પડે છે. એના માટે પીએચ એની ચકાસણી માટે પીએચ કીટ અવેલેબલ છે, ફોસ્ફેટ કીટ અવેલેબલ છે અને આનો ઉપયોગ કરીને આપણે એક સુંદર અને સરસ એક્વેરિયમ આપણા ઘરમાં બનાવી શકીએ. એક્વાસ્કેપિંગ કરતા સમયે આપણે મોટી પસંદગી છે માછલીઓ કેવી રાખવાની. એક્વાસ્કેપિંગ કેમ કે આ એક બાગાયતી પાણીના અંદરથી બાગાયતી કલા હોવા કારણે આપણે નાના માછલીઓ રાખવાની ખાસી જરૂરિયાત પડે છે. જેમાં કે મુખ્યત્વે અંબર ટેટ્રા, કાર્ડિનલ ટેટ્રા, નિયોન ટેટ્રા, રેમ્બો, ગપ્પી અને ડ્રાફ્ટ ગોરામી આ માછલીઓ નાના સાઈઝના હોવા કારણે અને એનો એક કુદરતી નિયમ છે કે આ નાના માછલીઓ માછલી ઘરમાં ફરતા સમય સાથે જ ફરીએ છે. તો એનાથી એક સુંદર દૃશ્ય આપણે જોવા મળીએ. સ્કેપિંગ કરતા સમયે કઈ સ્ટેપ છે કેવી રીતે આપણે કરવાનું આ બાબતે આ સ્લાઇડમાં દર્શાવેલ મુજબ આપણે 1 બાય 1 સ્કેપિંગ આપણે કરી શકશું. હવે આપણે સમજીશું કે પેલ્યુડેરિયમ એટલે શું. પેલ્યુડેરિયમ મિત્રો આ એક્વેરિયમની એક એવી કલા છે જેમાં કે આપણે વહેતું પાણી જેમ કે આપણે માઉન્ટેન્સ ઉપર જઈએ તો આપણે જેવું ફરતું પાણી ફરે છે એવું એક્વેરિયમ એટલે કાચના અંદર આપણે આ દૃશ્ય જમાવાનું છે. એમાં આ એક્વેરિયમ મુખ્યત્વે રેપ્ટાઇલ્સ અને કાચબા રાખવા માટે ઉપયોગમાં આવે છે. એના પછી આપણે જોવા જઈએ તો રિપેરિયમ એટલે છોડો જે લગાવેલા હોય આ છોડોનો બધો વિકાસ પાણીના ઉપર થાય છે. નીચે પથ્થર હોય છે અને એના અંદર અડધું પાણી ભરીને આપણે માછલીયા એમાં મૂકી શકીએ. જેમ કે આપણે નદી બાજુ ફરતા જઈએ
તો એવું નદીનું દૃશ્ય જે છે આપણે ઘરમાં બેસીને પણ જોઈ શકશું. એના પછી છે ટેરારિયમ. ટેરારિયમ મિત્રો આ એક કાચની પેટી હોય છે, જેવા મોસની ગ્રોથ કરીને આપણે એ જે છે મોસ સ્ટ્રક્ચર અને કાર્બન ડાયોક્સાઇડ નો ફુવારો કરીને આપણે મોસેસ એમાં ગ્રો કરી શકે છે. મિત્રો, મોઝારિયમ હજી એક પ્રકાર છે જેમાં નાના નાના જીવો, જેમાં મુખ્યત્વે રૂટ્સ ના હોય એવા મોસેસ ગ્રો કરીને પણ તમે એના ઉપર રંગબેરંગા ઝીંગાઓ તેમજ ચીપલાઓ રાખીને એક્વેરિયમમાં સજાવટી કામ માટે તમે ઉપયોગમાં લેવી શકો. હવે આપણે જોશું કે સૌથી વિશ્વમાં એક્વાસ્કેપર પુષ્કળ મોટું બિઝનેસ છે. તો વિશ્વમાં આ નીચે મુજબના 10 એક્વાસ્કેપર્સ છે જે વિશ્વમાં સૌથી મોટો બિઝનેસ કરે છે. જેમાં આપણે ટકાશી અમીનો આ નામ જાપાનનો એને આપણે સફળ વાર્તાની વાત કરીએ તો અમીનો ટકાશી આ જાપાનમાં 1954માં જન્મ લીધેલો માણસ છે. આ ફોટોગ્રાફીમાં એનું મોટું રસ હતું અને આ નેચર ફોટોગ્રાફી એટલે નદી અને સમુદ્ર કાંઠી જઈને એનું ફોટોગ્રાફી કરતા હતા. પછી આનું આ શોખ એક્વાસ્કેપિંગમાં કન્વર્ટ થયો. અને મિત્રો, આ મારે બતાવવામાં ખુશી થાય છે કે આ જે છે એ એક્વેરિયમ જે 3x2x1 નું એક્વેરિયમ એ માર્કેટમાં 5 લાખ રૂપિયાના ઉપર જ એનું વેચાણ કરે છે. તો આનું નિષ્કર્ષ એવું છે કે આપણે લેન્ડસ્કેપ બનાવવા માટે એક દિવ્ય વ્યાપક દૃષ્ટિ હોય છે. હા, જરૂરત છે કે આ એક હાર્ડવર્ક હોય અને એમાં આપણે થોડુંક પેશન્સની પણ જરૂરિયાત હોય છે. અને એક્વાસ્કેપિંગ કરતા સમય આપણે આપણી દૃશ્યના હિસાબથી આપણે શું એનું બ્યુટિફિકેશન અથવા કેટલી સુંદરતા લાવી શકશું, આ એક પેશન્સ વાળું છે. જેમ કે આપણે વડાપ્રધાને જણાવ્યા છે કે આત્મનિર્ભર ભારત, તો માછલી ઘર આપણા યંગ મીન્સ યુવા ઉદ્યોગ સાહસિકો એમાં આગળ આવીને પણ પુષ્કળ નફા મેળવી શકે છે. આપ સૌને મારે આ પ્રસંગે સાંભળ્યા એ બદલ હું બધાનો આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર ડોક્ટર સ્મિથ. માછલી ઘરમાં ફરતી નાની નાની અને સુંદર માછલીઓ ઘરમાં સૌનું ધ્યાન પોતાના પ્રત્યે આકર્ષિત કરી લે છે. સાહેબે આ માછલી ઘર સજાવટમાં પણ ઉદ્યોગ સાહસિકતાની કેટલી સરસ તકો રહેલી છે એ વિશે ખૂબ જ વિસ્તૃત અને ખૂબ જ સરસ માહિતી આપી. આ વિષય પર વધારે વિસ્તૃત માહિતી મેળવીને આપણો યુવા વર્ગ પણ આ ઉદ્યોગમાં જોડાઈને પોતાને અને અન્યોને પણ રોજગારી પૂરી પાડી શકે છે. આભાર સ્મિત. આજના સ્પીકર તરીકે આપણી સાથે ડોક્ટર વિવેક શ્રીવાસ્તવ, મદદનીશ પ્રાધ્યાપક, કામધેનુ યુનિવર્સિટી પણ જોડાયેલ છે. ડોક્ટર શ્રીવાસ્તવને વિનંતી કરીશ કે તેઓ જલચર ઉછેરમાં અત્યાધુનિક તકનીકો વિષય પર આપણી સાથે જોડાયેલ મત્સ્યપાલકોને માર્ગદર્શન આપે. हेलो, माननीय कुलपति श्री महोदय डॉक्टर NH केलावाला साहब, डायरेक्टर ऑफ एक्सटेंशन एजुकेशन डॉक्टर PH वाटलिया साहब, डायरेक्टर असिस्टेंट डायरेक्टर ऑफ एक्सटेंशन एजुकेशन डॉक्टर जयेश पटेल साहब, डीन कॉलेज ऑफ फिशरीज वेरावल सर, मेरे कलीग सभी को मेरा नमस्कार. आज इस आयोजन में मेरा जो सर, आज जैसा कि हम सब लोग भी जानते हैं 10 जुलाई जो कि नेशनल फिश फार्मर्स डे के रूप में मनाया जाता है. इसके पीछे 1957 में डॉक्टर चौधरी जो कि ओडिशा में अंगुल प्रांत के अंदर सक्सेसफुल ब्रीडिंग
उनको करने का आज ही अवसर प्राप्त आज ही मिले, इसके कारण इस चीज को आज के दिन ही मनाया जाता है। आप सबको याद होगा माननीय प्रधानमंत्री 28 फरवरी 2016 में बरेली की रैली में उन्होंने एक स्वप्न देखा, डबलिंग ऑफ फार्मर्स इनकम। इस स्वप्न को देखने के लिए ये सभी फार्मर्स के लिए था, चाहे वो मछली पालन वाले हों, चाहे वो एग्रीकल्चर वाले हों, सभी लोग। इसके लिए अग्रसर होने के लिए हम सबको प्रयत्नरत रहना पड़ेगा। इसी संदर्भ में मैं कुछ नई तकनीक जो कि हमारे जितने भी फार्मर्स हैं, गुजरात के पूरे प्रदेश के फार्मर्स, ये अपनी अपनी जगह सारा काम सब जो उनका मछली पालन है, झींगा पालन है, वो एक ही पद्धति से काम करते हैं। वैज्ञानिक तरीकों को वो कहीं ना कहीं नहीं यूज करते हैं, जिसके कारण उनको प्रोडक्शन में, उनको प्रॉफिट में इतना उनका प्रोडक्शन इतना अच्छा से नहीं हो पाता। उसी संदर्भ में मैं कुछ वैज्ञानिक तकनीकों के बारे में बताना चाहूंगा इस प्रेजेंटेशन में। सबसे पहले मैं आप लोगों को बताना चाहूंगा, जिस तरह से हम लोगों को जीवन के लिए शुद्ध वायु, शुद्ध वातावरण की जरूरत होती है, उसी तरीके से मछली के लिए शुद्ध वातावरण होता है। पानी की गुणवत्ता अगर अच्छी है तो मछली का उसकी ग्रोथ, उसको स्ट्रेस नहीं होगा और उसका प्रोडक्शन भी अच्छा होगा। अगर हमारे पानी की गुणवत्ता सही नहीं है तो मछली में उनका ग्रोथ भी नहीं होगा और जो प्रोडक्शन की उम्मीद है वो भी नहीं मिलेगा। बाजार में बहुत सारे तरह के उपकरण उपलब्ध हैं, जिसके अंदर सस्ते अथवा महंगे दोनों तरह के उपलब्ध यूज किए जा सकते हैं, जिसके अंदर मुख्यतः 3 तरह के उपकरण उपलब्ध हैं। एक है किट्स, जो कि कम दामों पर बहुत इजीली आप उसको ऑन फार्म देख सकते हैं। दूसरा होता है टाइट्रीमेट्री मेथड, जिसके लिए लैबों का उपयोग किया जाता है। तीसरा है डिजिटल सेंसर बेस्ड चीजें, जो कि अगर आपके तालाब फार्म काफी बड़ा साइज का है तो आप उसको यूज कर सकते हैं और बहुत सारे सैंपल्स को साथ में मेजर कर सकते हैं। तो ये जो पानी की गुणवत्ता है, इस पर ध्यान देने की बहुत ज्यादा जरूरत है, बिकॉज अगर पानी अच्छा नहीं है तो मछली का प्रोडक्शन अच्छा नहीं होगा, उसमें तकलीफ रहेगी। दूसरी चीज है संतुलित आहार। मैंने बहुत बार देखा है कि यहाँ पर और कई और प्रदेशों में मछली को सिर्फ सिंगखोड़, ग्राउंडनट ऑयल के, कॉटन ऑयल के पे ही उनको खिलाते हैं और उनसे एक्सपेक्ट और उसके बाद में उसका प्रोडक्शन निकालते हैं। लेकिन जिस तरह से इंसानों के अंदर प्रोटीन, सारा न्यूट्रिशन डाइट, कंप्लीट न्यूट्रिशन होना चाहिए एक अच्छे स्वस्थ शरीर के लिए, उसी तरीके से मछलियों में, झींगाओं में भी वो चीज होना चाहिए। इसके अंदर प्रोटीन, कार्बोहाइड्रेट, लिपिड, विटामिन एंड मिनरल मुख्यतः हैं। ये आहार आप बाजार से भी ले सकते हैं और अपने फार्म पर भी बना सकते हैं। इसके लिए थोड़ी सी ट्रेनिंग की जरूरत होती है। वो ट्रेनिंग कोई भी इंस्टीट्यूशन आपको प्रोवाइड करवा सकता है, लेकिन संतुलित आहार मछली के स्वास्थ्य के लिए उतना ही जरूरी है जितना कि एक अच्छा वातावरण वाला पानी। तीसरा और मुख्य मुद्दा है आरोग्य व्यवस्था। मैंने देखा है कि बहुत सारे फार्म्स जो हैं, जहां पर कोई रूटीन प्रैक्टिस नहीं होती है उनके हेल्थ मैनेजमेंट के लिए, जैसे कि हर 15 दिन के अंदर, चाहे वो झींगा हो, चाहे वो मछलियां हो, उसको नेटिंग करके उनकी पूरी बॉडी को अच्छे से ऑब्जर्व करना चाहिए, देखना चाहिए कि कहीं कोई घाव तो नहीं है, कहीं कोई बाहरी कीड़ा तो नहीं है। इससे आपको पता पड़ता है कि आपकी मछली का ग्रोथ भी कैसा होगा आगे के समय में, और एक बड़ी जो बहुत सारी मछलियां एक साथ मर जाती हैं उसको भी आप रोकने से बचा सकते हैं। इसलिए ये प्रैक्टिस बहुत जरूरी है, आप अपने तालाबों में, अपने फार्म पर जरूर यूज कीजिए। चौथी, बायो सिक्योरिटी एक बहुत ही इंपॉर्टेंट एस्पेक्ट्स है, जो कि आपके तालाब को बाहरी विषाणु, जीवाणु, वायरस, इन सब चीजों से बचाता है, जिसमें मुख्यतः नेट का फेंसिंग, जिसपे पक्षी वगैरह जो आते हैं, पक्षी जो है जो बाहर से आते हैं मछली पकड़ने के लिए, मछली खाने के लिए, वो एक पोटेंशियल सोर्स होते हैं वायरस का, बैक्टीरिया का, जो मछली खाने आते हैं और वही वायरस आपके पानी में चला जाता है, जिसके कारण आपकी मछलियों को बहुत सारा प्रॉब्लम हो सकता है। दूसरा चीज है, आप फुट डिप, मतलब जिस तरह से आज हम कोविड-19 निजाम के अंदर हमारे हाथ और सैनिटाइजर से बार बार धोते हैं, उसी तरीके से आप अपने फार्म्स में सैनिटाइजर की व्यवस्था रखिए, KMNO4 उसकी एंट्री पॉइंट पर और एग्जिट पॉइंट पर, जिससे कि आपका जो तालाब है या फार्म है वो शुद्ध वातावरण भी रहेगा। ये तो बेसिक चीजें थी जो मैंने आपको बताई। ये तो हर मत्स्य पालन को पालन करना ही चाहिए। इसके अलावा कुछ नई तकनीकें हैं जो आप अपने एग्जिस्टिंग, जो अभी आप कल्चर प्रैक्टिस कर रहे हैं, उसके साथ में आप उपयोग कर सकते हैं और करना चाहिए, जिससे कि ना कि आपकी आमदनी बढ़ेगी
बल्कि प्रधानमंत्री जी का सपना भी साकार होने में हम लोग एक कदम अग्रसर होंगे। इसके अंदर सर्वप्रथम है कंपोजिट मत्स्य पालन। जैसे कि हम लोग जो भी मत्स्य पालक लोग हैं वो या तो कटला का कल्चर करेंगे या रोहू का कल्चर करेंगे या कटला रोहू का कल्चर करेंगे। लेकिन ये काफी पुरानी पद्धति है कंपोजिट मत्स्य पालन, जिसके अंतर्गत 3 भारतीय मछलियां जिसको हम बोलते हैं इंडिजिनस वैरायटी कटला, रोहू और मृगाल, और 3 एक्सोटिक वैरायटी जो कि है कटला, कॉमन कार्प, सिल्वर कार्प, ग्रास कार्प। इन सब का समावेश करते हैं और इन सब का समावेश इस तरह से किया जाता है कि जहां पर हमारे तालाब का संपूर्ण एरिया कवर हो जाए और संपूर्ण एरिया कवर होने के साथ साथ में हम लोग नेचुरल प्रोडक्टिविटी, जो पानी के अंदर नेचुरली छोटे सूक्ष्म पौधे, सूक्ष्म जीव आ जाते हैं, उनका आहार भी ये मछली अच्छे से यूज कर पाए। जैसे कि कटला और सिल्वर कार्प, ये सतह पर रहने वाली मछलियां हैं। ये सतह पे ही रहती हैं। उसके बाद में रोहू ये है बीच में, तालाब के मध्य में रहती है। बाकी कॉमन कार्प, ग्रास कार्प और मृगाल ये बॉटम में, कॉमन कार्प मिडिल में और बॉटम में भी रहती है। इसकी वजह से क्या होता है कि जो भी आपका तालाब का पूरी अगर गहराई देखा जाए तो गहराई में संपूर्ण स्थान पर ये मछलियां मिलेंगी और अपने अपने स्थान पर रहकर किसी दूसरी मछली को बिना डिस्टर्ब किए अपने अपना वजन में वृद्धि करेंगी, और जब आप हार्वेस्ट करेंगे तब आपको इससे ज्यादा मुनाफा होगा। दूसरी बहुत ही इंपॉर्टेंट, बहुत ही जरूरी चीज है आज के युग में, इसकी बहुत जरूरत है, जो कि संकलित मत्स्य पालन है, जिसको हम इंग्लिश में इंटीग्रेटेड फार्मिंग कहते हैं। ये एक इस तरह की पद्धति है जहां पर हम मछली के साथ साथ में दूसरे घटकों का समावेश करते हैं। जैसे कि इसके अंदर एग्रीकल्चर एक दूसरा घटक हो जाएगा, मछली एक घटक रहेगा ही, उसके साथ में एग्रीकल्चर दूसरा घटक हो जाएगा। पोल्ट्री भी आप रख सकते हैं, कैटल फार्मिंग भी आप कर सकते हैं, रैबिट फार्मिंग भी आप कर सकते हैं। इसका सबसे बड़ा फायदा ये है कि अगर आपको एक घटक में कुछ नुकसान भी होता है तो आप दूसरे घटक में से आप मुनाफा कमा सकते हैं। इसके अलावा ये कंप्लीट सिस्टम एक क्लोज सिस्टम होता है, जो कि बिल्कुल ऑर्गेनिक सिस्टम के क्लोज होता है, क्योंकि यहाँ पर एक घटक का, मछली का जो आउटपुट होगा या जो वेस्ट होगा वो दूसरे घटक में बहुत अच्छे से उपयोग हो जाएगा। जैसे कि मछली जो एक्सक्रीटा करती है, जो मलमूत्र करती है, उसके अंदर बहुत ज्यादा नाइट्रोजनस वेस्ट होता है। नाइट्रोजनस वेस्ट आप पौधों के लिए यूज कर सकते हैं, वो उसको असच ले सकते हैं, जिससे उनकी ग्रोथ हो जाती है। वैसे ही जो पानी है, जो आप पानी डालते हैं चावल के अंदर, उसका यूज आप मछली पालन की कर सकते हैं। इस तरह से बहुत सारे मॉडल्स डेवलप हुए हैं और बहुत थोड़ी सी ट्रेनिंग के बाद में आप इस तरह के कंपोनेंट्स अपने फार्म के अंदर बना सकते हैं और निश्चित ही ये आपको बहुत बड़ा फायदा देगा। आप देख सकते हैं यहाँ पे दूसरा पिक्चर के अंदर बतख, राइस, ये चावल और मछली कल्चर। इसी तरीके से ये दूसरी स्लाइड में आप देखिए चावल मॉडल से, जिसको इंग्लिश में हम बोल सकते हैं फिश कम पैडी कल्चर, या हम बोल सकते हैं मत्स्य पैडी के, इसके विभिन्न मॉडल्स डेवलप किए गए हैं। जैसे कि इन पिक्चर में आप देख सकते हैं ट्रेंच मॉडल है, सेंट्रल पॉन्ड मॉडल है, और इसी तरीके से आप नीचे वाली पिक्चर में आप देखिएगा तो एक झोपड़ी और एक हैच बनाया गया है जहां पर बतखों को रखा गया है। तो ये बतख का भी बहुत बड़ा इंपॉर्टेंस होता है। बतख जनरली मैन्यूरिंग मशीन बोला जाता है फिशरी साइंस में। बतख क्या करती है, बतख पानी में जब जाती है, तालाब में जब जाती है, उसके जब तैरने से जो मूवमेंट होता है पानी का, तो वो पानी की ऑक्सीजन की मात्रा बढ़ा देता है। इसके अलावा बतख पानी में मौजूद मेंढक, कीड़े मकोड़े, इन सबका भी सेवन करके उस पानी को स्वच्छ और सुंदर बना देता है। बतख से आपको अंडे और मीट, मुर्गा, सब कुछ मीट मिल जाता है, और मछली से, तो इससे आय भी अच्छी होती है और आपका जो इनपुट है इनपुट फीड के रूप में और दवाइयों के रूप में वो काफी कम हो जाता है। इसलिए ये मॉडल आप छोटे स्वरूप में, बड़े स्वरूप में अपने तालाबों में बिल्कुल बहुत जरूरी है आज के समय में इसका उपयोग करना। इसके अलावा ये आप देख सकते हैं बहुत सारे अलग, इसके अंदर आप मुर्गा पालन, रेशम, फूलों की खेती और पिगरीज, सारी कुछ चीजें इंटीग्रेट कर सकते हैं। इसके अलावा जो एक नई तकनीक है जो है केज में मछली पालन का। जनरली हमने सुना है कि केज कल्चर जो है दरिया में करने की जरूरत होती है, दरिया में, लेकिन सिफरी जो इंस्टीट्यूट है, आईसीएस का सिफरी इंस्टीट्यूट है झारखंड के अंदर, छत्तीसगढ़ के अंदर, उन्होंने रिजर्वर के अंदर काफी अच्छे मॉडल्स डेवलप किए हैं और वहां से वो काफी प्रोडक्शन भी निकाल सकते हैं।
मैंने जानबूझकर ये पिक्चर्स डाली हैं जो कि आप देखेंगे लेफ्ट टू राइट आप चलिएंगे तो स्टेप बाय स्टेप एक केज किस तरह से बन रहा है और कितने सरल, मतलब जो हमको आसपास मिल जाने वाली चीजें हैं उनसे ही बन रहा है। आप देखिएगा कि एक सबसे पहला जिसमें ट्रक है, बाम्बूस हैं, कुछ बांस हैं, उसके बाद में खाली ड्रम है, तीसरा पिक्चर जो है पत्थर है, पत्थरों को यहाँ पे सिंकर के रूप में यूज किया गया है जो कि आपके केज को जमीन पर पानी के अंदर रखेगा। उसके बाद चौथा, इन बाम्बू के हेल्प से आप तारों से इस तरह की असेंबली बना लें और उसके बाद में सारी असेंबली जो है वो आप पानी में रख के उसके ऊपर नेट की सिलाई कर दें और ये जो ड्रम है ये बॉयंसी का काम करेंगे। तो आप देखिए लास्ट पिक्चर के अंदर एक केज बन के तैयार है, सारे जो भी इंग्रेडिएंट्स हैं लोकल है, कोई बहुत ज्यादा खर्चा नहीं है। तो अगर आपके ग्राम में, आपके गांव में कोई रिजर्वायर है, छोटा ग्राम तालाब है जहां पे आप इस तरह की चीजें को यूज कर सकते हैं और निश्चित ही ये बहुत फायदेमंद है और बहुत आसानी से बन जाने वाली चीज है। इसके अलावा एक अंतर्दर्शीय खारे पानी जो है जिसके हम इंग्लिश में हम जिसको बोल सकते हैं इनलैंड सलाइन सॉइल, ये दुनिया भर में लगभग 9 मिलियन हेक्टर तक का एरिया इसमें है और ये उस तरह की जमीन होती है जहां पर सॉल्ट, मतलब जो नमक के कण और मिनरल के कण बहुत ज्यादा बढ़ जाते हैं, जिसके कारण इसकी जो उपजाऊता है होती है, जो उपजाऊ ये जमीन नहीं रहती है, आप इसमें कुछ भी खेती करें वो खेती अच्छे से नहीं हो पाएगी, उससे कोई प्रोडक्शन नहीं मिल पाएगा, इसलिए ये बंजर जमीन जैसी हो जाती है। इसका बहुत ही अच्छा उपयोग किया जा सकता है मछली पालन के अंदर। हरियाणा, पंजाब, राजस्थान ये एकदम लाइव एग्जांपल्स हैं जिन्होंने हेक्टर्स ऑफ एरिया को एक मछली झींगा पालन के लिए उपयोग किया है और वहां से काफी मुनाफा कमाया है। ये आप दो पिक्चर देख रहे हैं जिसके अंदर आप देख सकते हैं कि एक पिक्चर जिसके अंदर जो मिट्टी है काफी स्क्वायर टूटी हुई मिट्टी है और दूसरी पिक्चर में मिट्टी का जो कलर है सफेद टाइप का। आप देखने से ही मात्र समझ सकते हैं कि ये बंजर मिट्टी है और ये इनलैंड सलाइन मिट्टी है। इसके अलावा और समझने के लिए एक टेबल जो मैंने आपको ऊपर दे रखी है जिसके अंदर 3 तरह की मिट्टियां होती हैं, सलाइन होती है, सोडिक होती है और सलाइन सोडिक होती है। और ये 3 मुख्यतः इसके घटक होते हैं जिसके बेसिस पे आप पता कर सकते हैं। अगर जैसे आपके मिट्टी का जो इलेक्ट्रिकल कंडक्टिविटी है वो, और इस तरह ये जो इलेक्ट्रिकल कंडक्टिविटी नापने के लिए बाजार में केमिकल्स होते हैं और मीटर होते हैं जिससे कि आप इजीली नाप सकते हैं। तो इलेक्ट्रिकल कंडक्टिविटी अगर 4 से ज्यादा है तो या तो आपकी सॉइल, या तो आपकी जो मिट्टी है वो सलाइन होगी या सलाइन सोडिक होगी। साथ में पीएच जो होगा वो 8.5 से कम होना चाहिए, तब सलाइन और सोडिक हो सकती है। और एक्सचेंजेबल सोडियम परसेंटेज, ये मिनरल्स होते हैं जो कि इसका पता लगाने के लिए यूजफुल हो जाते हैं कि आपकी मिट्टी किस तरह की है। तो ये क्राइटेरिया है जिसके कारण आप फाइंड आउट कर सकते हैं। और ऐसी मिट्टी पर आप झींगा, ऐसी मिट्टी में आपका जो सैलिनिटी की वैल्यू होती है 5 से लेके लगभग 15 तक होती है, जो कि एकदम सूटेबल होती है झींगा पालन के लिए और खारे पानी की मछलियों का कल्चर करने के लिए। इसके अलावा एक तकनीक आपने सुना होगा उसके बारे में, बायोफ्लॉक। बायोफ्लॉक तकनीक निश्चित ही भारतवर्ष में आज बहुत कमर्शियल लेवल पर नहीं है, लेकिन इसका प्रचलन धीरे धीरे बढ़ता जा रहा है। वेस्टर्न कंट्रीज, इंडिया से बाहर काफी लोग इस तकनीक के तहत बहुत कम जगह में काफी ज्यादा प्रोडक्शन को ले रहे हैं और काफी मुनाफा कमा रहे हैं। इसका सीधा सा इसका जो प्रिंसिपल है बहुत ही सिंपल प्रिंसिपल है और बहुत रिसाइकलिंग है, मतलब आप अपने फीड का जो इनपुट है उस सबका यूज कर सकते हैं। जैसा कि आप लोग जानते हैं कि तालाब के अंदर जब हम मछली का स्टॉक करते हैं, मछली उसके अंदर डालते हैं, उसके बाद में खाना दिया जाता है। जब खाना दिया जाता है तो हम ये नहीं देख पाते कि मछली कितना खाना खा रही है। और अकॉर्डिंग टू रिसर्च, और रिसर्च के माध्यम से कई साइंटिस्टों ने पता किया है कि लगभग 60 से 75% खाना जो है वेस्ट हो जाता है। तो 60 से 75% खाना वेस्ट हो गया तो वो कहाँ चला गया? तालाब के तले में चला गया। उसके बाद में मछली ने जो खाना खाया 25%, 30 से 20-25%, उसके बाद में मछली का मलमूत्र और होता है जो वो पानी में ही करती है, तो वो चीजें भी धरा में चली गई, बॉटम में चली गई, तालाब के नीचे चली गई। थोड़े समय के बाद में वो जो 70% बचा हुआ खाना है और ये जो मछली का मलमूत्र है ये सड़ने लग जाता है, इस पे हार्मफुल बैक्टीरिया अटैक करने लग जाते हैं, जिसके कारण पानी का बॉटम, पानी का जो तला है वो गंदा होने लग जाता है और अमोनिया रूपी गैस और कंपोनेंट में कन्वर्ट हो जाता है, जिसके कारण, जो कि बहुत ही खतरनाक होता है अमोनिया, क्योंकि ये अमोनिया मछली के और झींगों के गिल्स के थ्रू क्रॉस करके उनके पीएच को चेंज करके मछली को
मछली का स्वास्थ्य अथवा उसकी मृत्यु तक कर सकता है। इसलिए अगर कोई ऐसी तकनीक मिल जाए जिसके कारण ये जो नीचे पड़ा हुआ 75 से 80%, 60 से 70% खाना है जो कि वेस्ट हो रहा है, उसका यूज किया जाए, तो ये निश्चित ही हमारे फीड का बचाव होगा और हमारे सिस्टम को बहुत अच्छे से रिसाइकल करके रख सकता है। इसके इसके लिए हम लोग क्या करते हैं, बायोफ्लॉक टेक्निक में क्या होता है कि जो बायोफ्लॉक टेक्निक में हेट्रोट्रोपिक बैक्टीरियाज होते हैं, जो कि ये कॉम्प्लेक्स स्ट्रक्चर जैसे जो फीड है जो नीचे जमा हो गया है उसको तोड़ने में सक्षम होते हैं। तो वो फीड तोड़ते हैं, लेकिन फीड तोड़ने के लिए उनको चाहिए होती है एनर्जी। इसके लिए हम लोग कार्बन सोर्स, कोई भी कार्बन सोर्स ऊपर से डालते हैं। कार्बन सोर्स जैसे कि उसमें आप मोलालस डाल सकते हैं, कोई भी जो बाजरा डाल सकते हैं, पर्ल मिलेट डाल सकते हैं। इस तरह की चीजों को डालने से वो जो जो हेट्रोट्रॉपिक बैक्टीरियाज हैं वो इनको लेके एनर्जी लेते हैं, अपने आप को मल्टीप्लाई करते हैं और ये जो स्ट्रक्चर जो नीचे जमा हुआ है उसको तोड़ने में बहुत तेजी से तोड़ते हैं। और एरिएशन की मदद से, और उसके एरिएशन की मतलब बहुत ज्यादा डीओ पंप कर डालने से ये सारी चीजें सस्पेंशन में रहती है, मतलब नीचे बैठने नहीं पाती है। तो ये जो बैक्टीरिया है बहुत मात्रा में बढ़ जाते हैं और मछलियां इन बैक्टीरिया को फीड करती है। तो आपके पानी की गुणवत्ता भी बहुत अच्छी बनी रहती है, आपने जो फीड डाला उसका भी उपयोग हो जाता है और आपको कम फीड डालना पड़ता है। क्योंकि ये बैक्टीरिया प्रोटीन से बने होते हैं, इसलिए आपके मछली का स्वास्थ्य और उनका ग्रोथ बहुत तेजी से होता है। उसके बाद में नई तकनीक है रीसर्कुलेटरी एक्वाकल्चर सिस्टम या रीसर्कुलेटरी सिस्टम, जिसके अंदर ये फिर से इन भारतवर्ष में इसका प्रचलन और चलन बहुत ज्यादा नहीं है, कमर्शियल लेवल पे बहुत ज्यादा अभी नहीं है, लेकिन बाहर के देशों में इसका प्रचलन बहुत ज्यादा है। क्योंकि जैसे इजराइल जैसे प्रदेशों में जहां पर पानी की कमी है, या बहुत सारे प्रदेश जहां पे भी पानी की कमी है, वहां पे इसका यूज करना बहुत अच्छा, बहुत बहुत ज्यादा कम जगह में कम पानी के अंदर आप एक अच्छा प्रोडक्शन, काफी ज्यादा प्रोडक्शन इसमें से ले सकते हैं। इस जैसे कि आप एक पिक्चर देख रहे हैं, इसके अंदर सारा जो सारा खेल होता है फिल्टर्स का। इसमें जगह जगह तरह तरह के फिल्टर्स लगाए जाते हैं, जिसमें मुख्यतः सैंड फिल्टर होता है, बायोलॉजिकल फिल्टर होता है, यूवी फिल्टर होता है, जिससे कि आप पानी में होने वाली गंदगी वो सब जगह जगह पर छन्नी रूपा फिल्टर के रूप में छान सकते हैं, और आपको वही पानी जो आपने टैंकों में भरा था जिसमें मछलियां थी, वही पानी पूरा सर्कुलर होने के बाद में काफी साफ तरीके से वापस आपको मिल जाता है। तो रिसर्कुलेटरी एक्वाकल्चर सिस्टम को बहुत छोटे पैमाने पे बनाया जा सकता है। बहुत छोटे छोटे जो हमारे आसपास मिलने वाली छोटे छोटे स्पंज है उससे आप फिल्टर बना सकते हैं। ये थोड़ी सी ट्रेनिंग के बाद में आप अपने फार्म पर भी इसको बना सकते हैं। इसके अलावा ऑर्गेनिक मछली पालन का सीधा सीधा उद्देश्य ये है कि आप अपने फार्म्स के अंदर, आप अपने पॉन्ड के अंदर कोई भी केमिकल का उपयोग ना करें। केमिकल का उपयोग करने से वो पानी आप बाहर छोड़ते हैं और वो पानी बहुत सी जगह मिलकर दूसरों को तकलीफ दे सकता है। और जब आप केमिकल मछली में एंटर करते हैं तो वो मछली को बहुत सारे उसके साइड इफेक्ट्स होते हैं जो कि बहुत हानिकारक हो सकते हैं। दूसरा चीज है इसके अंदर ऑर्गेनिक मछली पालन का सबसे अच्छा आयाम ये है कि एक तो आपका पानी की गुणवत्ता बनी रहेगी जब आप इसके अंदर काफी कम केमिकल्स डालेंगे, सिर्फ ऑर्गेनिक चीजों पे जैसे कि काउडंग है, ऑर्गेनिक डेवलपली चीज है वही डाल सकते हैं। दूसरा चीज है ऑर्गेनिक फूड, जो ऑर्गेनिक मछली जो है जो आपको प्रीमियम प्राइस देता है। जैसे अगर मान लीजिए आपने एक अपने तालाब के अंदर कोई मछली जैसे कटला है जिसका अगर दाम बाजार में चल रहा है 150 रुपए केजी, अगर आपने उसको ऑर्गेनिकली प्रोड्यूस किया है तो हो सकता है आप उसको 300 रुपए में बेच सकते हैं और लोग बाग उसको खरीदेंगे। इसके लिए बहुत सारी सर्टिफाइड कंपनी भी हैं, इंडिया के अंदर भी है, पिडाई वगैरह, वो आपके फार्म का निरीक्षण करेंगी और आपको एक सर्टिफिकेट प्रोवाइड करेंगी। जो सर्टिफिकेट आप अपनी मछली को जब सेल करते हैं तब आप वो मछली का सर्टिफिकेट दिखा सकते हैं और आप उससे प्रीमियम प्राइस फेच कर सकते हैं, ले सकते हैं। उसके अलावा जैसे मेरे मित्र स्मिथ ने बताया, रंगीन अलंकारी मछलियों का बहुत ही ज्यादा स्कोप है। सबसे बड़ी बात है बहुत छोटे से एरिया के अंदर आप एक अच्छा बिजनेस कर सकते हैं। और बहुत सारी मछलियां हैं जिसका ब्रीडिंग प्रैक्टिस भी, बहुत सारी मछलियों का ब्रीडिंग प्रैक्टिस, ब्रीडिंग प्रोटोकॉल आप डेवलप कर सकते हैं और उनका क्रॉस ब्रीड करके तरह तरह की रंगीन मछलियां बना सकते हैं। इसमें आप पहली वाली मछली जो कि डिस्कस है, जिसका दाम अच्छे 300 से 400 रुपए जाता है। इसमें आप अगर एक व्हाइट मछली देख रहे होंगे, ब्लैक जिसका बैकग्राउंड है, जिसको अरवाना बोलते हैं, ये सिल्वर अरवाना, गोल्डन अरवाना, इस एक मछली का दाम लगभग 15 से 20 हजार तक हो सकता है।
तो ये बहुत छोटे से एरिया में हो सकती है और छोटे एक्वेरियम के साथ में आप इसको मार्केट में और बाजार में अच्छे से इसका बिजनेस सेटअप कर सकते हैं। एक और नई तकनीक है जिसको हम एक्वापोनिक्स बोलते हैं, जिसके अंदर आप पानी रहित सॉइल रहित प्लांट्स को यूज करते हैं और साथ में मछली पालन कर सकते हैं। अगर आप एक पहला वाला पिक्चर देख पा रहे हैं तो इसके अंदर से आप देख सकते हैं कि मछली में जो हम फीड डालते हैं या ये उसका वेस्ट मलमूत्र होता है, वो इस जो पंप है उस पंप के थ्रू ये सारा पानी इसमें जाता है और उस पानी में ही बहुत सारे मिनरल गंदगी होती है, जो कि ये प्लांट जो है ऊपर वो सारे मिनरल्स ले लेती है और बाद में ये जो पत्थर वगैरह है, पत्थर से छना हुआ पानी वापस से पौंड में आ जाता है। तो ये भी छोटा सा रिसर्कुलेटरी सिस्टम है जिसके अंदर आप सब्जियां वगैरह उगा सकते हैं अपने लिए और बड़े पैमाने पर करके आप इससे फायदा भी कमा सकते हैं। धन्यवाद। आप सभी को राष्ट्रीय मत्स्य किसान दिवस की हार्दिक शुभकामनाएं। थैंक यू। ખૂબ ખૂબ આભાર સાહેબ. ડોક્ટર શ્રીવાસ્તવે આપણને ઇન્ટિગ્રેટેડ ફિશ ફાર્મિંગ અને મત્સ્યપાલનની આધુનિક તકનીકો વિશે વિસ્તૃત માહિતી આપી. મને વિશ્વાસ છે કે તેમના દ્વારા અપાયેલી આ માહિતી મત્સ્યપાલકો અને બડિંગ એન્ટરપ્રિન્યોર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. આજના નિષ્ણાંત વક્તા તરીકે આપણી સાથે ડોક્ટર એવાય દેસાઈ સાહેબ, આચાર્ય અને ડીન શ્રી ફિશરીઝ કોલેજ વેરાવળ આપણી સાથે જોડાયેલ છે. સાહેબ છેલ્લા 30 વર્ષોથી મત્સ્યોદ્યોગ ક્ષેત્રે સેવા આપી રહ્યા છે અને આ ક્ષેત્રનો બહોળો અનુભવ ધરાવે છે. હું સાહેબને વિનંતી કરીશ કે તેઓ મત્સ્યોદ્યોગ ક્ષેત્રે વિકસતી ક્ષિતિજો પર પોતાના વિષયો રજૂ કરે. નમસ્કાર. આદરણીય કેલાવાલા સાહેબ, વાટલિયા સાહેબ, પટેલ સાહેબ, ફેકલ્ટીના અન્ય મિત્રો અને વાલા મત્સ્ય ખેડૂત મિત્રો, આજનો વિષય જે છે એ મત્સ્યોદ્યોગની વિસ્તરતી ક્ષિતિજો. મિત્રો, ક્ષિતિજ એટલે શું, પહેલા તો એ વસ્તુ આપણે જાણવી જોઈએ. ક્યારે આપ દરિયા કિનારે જો ગયા હો અને કિનારા ઉપર ઊભી અને સામે નજર નાખીએ તો આપણી નજર જ્યાં પહોંચે ત્યાં સુધી આપણને પાણી જ પાણી દેખાય છે. આવું દ્રશ્ય કદાચ જોઈએ ને ત્યારે એમ થાય કે આનો કોઈ અંત હશે કે નહીં. એ અંત નથી, પણ એ અંત જે છે એના વચ્ચેનો જે આખો વિસ્તાર છે એને આપણે ક્ષિતિજ કહી શકીએ. એટલે બહોળી વસ્તુ છે. શરૂઆતના વર્ષોમાં મત્સ્યોદ્યોગ એટલે ફક્ત માછીમારી અથવા માછલી પકડવી એ જ માનવામાં આવતું. લોકો પરંપરાગત માછીમારી કરતા, હોડી લઈને જાય, માછલીઓ લઈ આવે, સ્થાનિક બજારમાં એનું વેચાણ થાય. એક્સપોર્ટ એ જમાનામાં હતો નહીં, એટલે સ્થાનિક જે જગ્યાએ મત્સ્યો વેચાય અથવા તો ખાવાના ઉપયોગમાં આવતી એ શરૂઆત થયેલી. ત્યાર પછી ધીમે ધીમે મત્સ્યોનો ઉપયોગ અન્ય રીતે કરીએ, મનોરંજક રીતે, જેમ ભાઈ સ્મિતે કહ્યું, તો એ પણ એક ક્ષિતિજ છે. એ નવી વિસ્તરતી ક્ષિતિજ છે. પણ આ બધું વસ્તુની સમજણ ક્યાંથી આવી? કેપ્ચર એટલે કે પકડાશ, અને પકડાશની અંદર જ્યારે ચોમાસા દરમિયાન એટલે વરસાદની સિઝન દરમિયાન સામાન્ય રીતે દરિયામાં જઈ શકાય નહીં, તો એ સમયે આજીવિકાનું શું? એ આજીવિકા મેળવવા માટે એક નવો આયામ શોધી કાઢવામાં આવ્યો, જેને એક્વાકલ્ચર એવું નામ આપવામાં આવ્યું, જળજીવ ઉછેર. તો જળજીવ ઉછેર કે જળજીવ ઉછેરમાં પહેલા સાદી રીતે મત્સ્યોને ઉછેરવામાં આવતી, પણ એમાં પણ કેટલાક લિમિટેશન્સ હતા. પછી આપણી મનુષ્યની એક જિજ્ઞાસા વૃત્તિ છે કે જે કોઈ વસ્તુ આપણને ગમતી હોય એ મેળવવા માટે યેન કેન પ્રકારે આપણે પ્રાયોગિક પદ્ધતિઓનો ઉપયોગ કરી, સંશોધનો કરી અને એ વસ્તુમાંથી આપણે કઈ રીતે વધુમાં વધુ પોષણ તો મેળવીએ જ, પણ હુંડિયામણ પણ કઈ રીતે વધુમાં વધુ મેળવીએ એ માટેના પ્રયત્નો થતા હોય. એવા પ્રયત્નમાંના એક પ્રયત્ન એટલે પ્રેરિત સંવર્ધન, ઇન્ડ્યુસ બ્રીડિંગ. આ મત્સ્યોદ્યોગ ક્ષેત્રે જેણે મોટો વિસ્ફોટ કર્યો એક્વાકલ્ચરની અંદર, એ ઇન્ડ્યુસ બ્રીડિંગ એક્સપેરિમેન્ટ એટલે પ્રેરિત સંવર્ધનનો પ્રયોગ, જે
ડોક્ટર હીરાલાલ ચૌધરી અને ડોક્ટર અલીકુની દ્વારા કરવામાં આવ્યો મિત્રો. એમાંથી એક મોટો વિસ્ફોટ સર્જાયો. લોકોને નવી દિશા મળી કે આ પણ એક પ્રાયોગિક કાર્ય કરવાથી આપણને આપણા સંકલિત વિસ્તારની અંદર મત્સ્યોનું ઉત્પાદન કરવામાં સફળતા મળી શકે તેમ છે. કંઈ જ નહોતું, સંશોધન એટલે મગજમાં વિચાર ચાલે કે પ્રજનન ક્ષમતા વધારવા માટે આપણે શું કરી શકીએ, તો જે અંતઃસ્ત્રાવો જવાબદાર છે એ અંતઃસ્ત્રાવોના પ્રિકર્સર્સ ક્યાંથી મળે, તો પિચ્યુટરીમાંથી મળે. તો પિચ્યુટરી એ તે જ પ્રજાતિની કે બીજી પ્રજાતિની, એ પિચ્યુટરીનો જો આપણે ઉપયોગ કરીએ એક્સ્ટ્રેક્ટનો, તો કદાચ સફળતા મળે કે કેમ, એ કુતૂહલવશ એ પ્રયોગ આદરવામાં આવ્યો અને એ પ્રયોગની સફળતા મળી. અને આજે તો એ દિશાની અંદર કદાચ અત્યારે કેવું છે કે અહિંસા પરમો ધર્મ, માછલીને માર્યા વગર પણ આપણે આ એમ કે અંતઃસ્ત્રાવ જે છે ક્યાંથી મળે, તો એ કૃત્રિમ રીતે પણ અત્યારે મળી શકે છે અને એના પરિણામો પણ સફળ થયા છે. અને નંબર ઓફ ક્વોન્ટિટીઝ ખૂબ જ મોટા પ્રમાણની અંદર આપણે ઈંડાનું ઉત્પાદન કરી અને માછલીનો ઉછેર કરવા માટે અત્યારે આગળ વધી ગયા છે. મત્સ્ય ઉપરાંતના અન્ય જીવો એટલે કે ઝીંગાનો ઉછેર, કારણ કે આપણે કન્ઝ્યુમર પ્રેફરન્સ જોવાનો છે. ગ્રાહકો શું ઈચ્છે છે એ પ્રમાણે આપણે સંશોધન અને વિસ્તરણ કરવું પડે. તો એ સંશોધનનો નવો આયામ આવ્યો, એમાં ઝીંગા ઉછેરની સાથે સાથે મૃદુકાયનો ઉછેર એટલે કે ઓઇસ્ટર, પર્લ ઓઇસ્ટર છે કે એડિબલ ઓઇસ્ટર છે, એ છીપલાનો ઉદ્યોગ, છીપનો ઉછેર પણ આવ્યો. એટલે એક્વાકલ્ચર એટલે જળજીવ ઉછેર. હવે અહીંયા સીમિત નથી રહેતું, જળજીવ પૂરતું સીમિત ન રહ્યું, પણ દરિયાઈ કેટલીક વનસ્પતિઓ જે છે, સીવીડ જેને કહીએ છીએ, દરિયાઈ શેવાળ, જેની અંદરથી પણ ફાર્મસી ક્ષેત્રે અથવા તો આપણને ન્યુટ્રાસ્યુટિકલ્સ પોષણયુક્ત તત્વો મળી રહે છે, એટલે એ શેવાળનો ઉછેર પણ આવ્યો. આ સમગ્ર વસ્તુ જે છે એને એક્વાકલ્ચરની અંદર સમાવિષ્ટ કરવામાં આવ્યું. એટલે એક મોટામાં મોટી વિસ્તરતી ક્ષિતિજ એટલે એક્વાકલ્ચર. એના બે આયામ તો મારા પ્રીવિયસ જે વક્તા છે એને પૂર્વ વક્તાએ કહી દીધા કે એક તો જો છે ઓર્નામેન્ટલ ફિશ એટલે કે ઘરમાં જે એક્વેરિયમ રાખીએ છીએ એને આપણે વાસ્તુશાસ્ત્રની સાથે જોડેલી છે. એટલે સામાન્ય રીતે એવું છે કે વાસ્તુશાસ્ત્ર હોય કે ધાર્મિક પ્રક્રિયા હોય, શંખ છે ફોર એક્ઝામ્પલ, શંખને આપણે ધાર્મિક ક્ષેત્રે આપણે એક એને ચિહ્ન બનાવેલું છે. તો એ શંખ એ ક્યાંથી મળે? એ શંખ એટલે બીજું કંઈ જ નથી. અમે નાના હતા ત્યારે પૂજાની અંદર શંખ મૂકવામાં આવતા. પરવાળું મૂક્યું હતું, પરવાળું, ડેડ કોરલ જે હોય એ પણ પૂજામાં હતો. અને પદ્મ એમ કહેતા, પદ્મ એટલે નાનો એક પથ્થર, એની ઉપર ફૂલ જેવું ચિત્ર હોય. ત્યારે કુતૂહલ થતું, અમે અમારા વડીલને પૂછતા, દાદાને, કે આ પથ્થરની પૂજા શા માટે? પછી જેમ જેમ ભણતા ગયા, ઝૂઓલોજી ભણ્યા ને આગળ ભણ્યા, ત્યારે ખબર પડી કે એ તો કેક અર્ચિન છે. ઇટ ઇઝ નથિંગ બટ, એ તો શું છે કે સોળચર્મી સમુદાયના પ્રાણીનું ડેડ અવશેષ છે. કોરલ છે એ પણ અવશેષ છે. એટલે ત્યારે અમે બતાવ્યું હતું કે જો આ વસ્તુ છે, પણ એ શા માટે હતું કે આપણે એનું કન્ઝર્વેશન કરવાનું છે. આપણે ધાર્મિકતાની દ્રષ્ટિએ એટલે એને સમાવેશ કર્યો કે ભાઈ આ વસ્તુનું કન્ઝર્વેશન કરવું પડે, કારણ કે એકબીજા ઉપર અવલંબિત છીએ. તો વિસ્તરિત ક્ષિતિજો ફિશરીઝની છે, એમાં એક ભાગ છે એ એક્વાકલ્ચરનો છે. બીજો ભાગ જે આવે છે કે પકડાશ પછીની જે પ્રક્રિયાઓ થાય, મત્સ્ય પકડાઈ જાય એટલે એઝ ઇટ ઇઝ જેમની તેમ બજારમાં વેચી દેવામાં આવે, તો એનો જે ભાવ મળે એના કરતા વિશેષ ભાવ જે છે એનું પ્રોસેસિંગ કરીએ, એને થોડું મઠારીએ, એને જુદી જુદી રીતે પ્રિઝર્વ કરીએ અને પછી એનો વેચાણ કરીએ, તો એની એક તો શું છે કે લાઈફ સ્પાન જે છે એ વધે, પ્રોડક્ટનો એની આવરદા વધે. કારણ કે હવે નજીકમાં વેચવાનું નથી, ક્ષિતિજની વાત છે ને, એટલે ક્ષિતિજના સીમાડા જે છે હવે પરદેશ સુધી વિસ્તરી ગયા છે. એટલે ત્યાં સુધી પહોંચાડવાનું છે. ત્યાં સુધી પહોંચાડવું હોય તો જુદી જુદી પ્રક્રિયાઓ કરવી પડે. લાઈવ તો પહોંચાડી શકવાના નથી. એટલે પ્રિઝર્વેશન અને પ્રોસેસિંગનો એક આયામ જે છે એ બીજા ખોરાકની જેમ જ આ મત્સ્યોદ્યોગ ક્ષેત્રે એ પણ એક વિશેષ અંદર એની ડેવલપમેન્ટ અથવા વિકાસ પામ્યો છે. એમાં મોટા ભાગે
ફ્રોઝન ફૂડ મટીરિયલ. આપણો જે દેશ છે એ ફ્રોઝન ફૂડ મટીરિયલ એટલે થીજવીને મત્સ્યો જે પકડાય છે એને થીજવી અને પછી એની નિકાસ કરે છે. એટલે જ્યાં સુધી ગ્રાહક સુધી પહોંચે ત્યાં સુધી મત્સ્યની જાળવણી અથવા તો મત્સ્યનું જે મસલ્સ છે અથવા એના સ્નાયુઓ જે છે જે ખાસ ખાવાના ઉપયોગમાં આવે તો એ સ્નાયુઓની જાળવણી જેમની તેમ રહેવી જોઈએ. નેચરલ ફાઈબર જે મળે છે એ પ્રમાણે જ એ ગ્રાહક સુધી પહોંચે તો એ માટેની આખી એક નવી ટેકનોલોજી જે ડેવલપ થઈ એ બીજું ક્ષિતિજનું એક પરિબળ આખું મત્સ્યોદ્યોગ ક્ષેત્ર જે ડેવલપ થયું છે એ પ્રોસેસિંગ છે. અને વેરાવળ આપ સૌ જાણો છો કે વેરાવળ જે છે એ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીનું સૌથી મોટામાં મોટું હબ છે. મેક્સિમમ નંબર ઓફ પ્લાન્ટ જે છે ફ્રોઝન ફૂડ માટેના સી ફૂડ માટે એ વેરાવળ ખાતે છે. અને લગભગ વિશ્વના બધા જ દેશોની અંદર એની નિકાસ થાય છે. પ્રોસેસિંગ ની અંદર ફક્ત એટલું જ મર્યાદિત નથી કે ફ્રોઝન ફૂડ કરી દઈએ. હવે જમાનો બદલાયો છે. ફ્રોઝન ફૂડની સાથે સાથે રેડી ટુ ઈટ એ પણ લોકોના મગજમાં હવે આવવા માંડ્યું છે. આપણે થોડા દિવસો પહેલા વર્તમાન પત્રમાં વાંચ્યું હતું કે હોટલોમાં જવાનું બંધ થઈ ગયું કોરોનાને કારણે. લોકો હોટલમાં જતા નથી પણ ડાયરેક્ટ જે ફૂડ પેક્ડ ફૂડ મટીરિયલ જે હોય અથવા પેકેજ વાળો ફૂડ મટીરિયલ હોય કે જે ઘરે આવીને સીધો રાંધીને ખાઈ શકાય એવા ફૂડની માંગ વધી ગઈ છે અને એનો વેપાર જે છે એ બમણો થઈ ગયો છે. હોટલોનો બિઝનેસ નીચે આવ્યો અને આ પેક્ડ રેડી ટુ ઈટ મટીરિયલ તો પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીની અંદર એક નવો આખી દિશા એક ઊભી થઈ છે. આપણે ગુજરાતમાં નથી પણ વિદ્યાર્થીઓને અમે જે શીખવીએ છીએ એમાં એ વસ્તુ શીખવીએ છીએ. બેટર એન્ડ બ્રેડેડ પ્રોડક્ટ એટલે જેમ ભજીયા છે કુરકુરે છે એ બધી વસ્તુઓ જે બને પછી હોટ ડોગ બને પછી બર્ગર બને તો એ બધી જ વસ્તુઓ જે છે એ વેલ્યુ એડિશનમાં આવે. એ પણ ફિશની અંદરથી બનાવી શકાય. ટ્રેસ ફિશ એટલે નાખી દેવાની છે ફિશ. જે ફિશ કોમર્શિયલી ઇમ્પોર્ટન્ટ નથી એ ફિશની અંદરથી પણ ઉપયોગિતા વાળો અને ખાદ્ય પદાર્થ બનાવી શકાય અથવા ફિશ ફીડ બનાવે. કોમર્શિયલી લો કોસ્ટ ફીડ મટીરિયલ એ પણ બનાવી શકાય. તો આ પણ એક નવી ક્ષિતિજ છે. કેટલીક જગ્યાએ મિત્રો અમે મુલાકાત લીધેલી છે બીજી કોલેજોમાં બીજા સંશોધન કેન્દ્રોમાં તો ત્યાં અમે જોયેલું છે કે મત્સ્યો જે છે એની અંદરથી કોલેજન પાવડર ગુજરાતમાં પણ એક જગ્યાએ બને છે કોલેજન પાવડર. આ કોલેજન પાવડર જે છે એ પણ ખૂબ જ અગત્યનો છે. આપણા હાડકાં ઘસાતા હોય તો હાડકાની ગાદી ઘસાય છે એમ કે છે તો એની વચ્ચે કોલેજન આવે. એ કોલેજનના રિપ્લેસમેન્ટ માટે અમે પણ પ્રયોગ અમારે ઘરે કરેલો છે એટલા માટે કહું છું કે એ કોલેજન છે એ કોલેજન પાવડર આવે છે. સ્પાઇરુલિના શેવાળ જે દરિયાની શેવાળ સ્પાઇરુલિના એની અંદર હાઈ પ્રોટીન કન્ટેન્ટ સ્પાઇરુલિના જે છે એનું ખૂબ જ મહત્વ છે. અત્યારે તમે જોશો તો મોટી મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓ જે છે એના મુંબઈની અંદર તો મેં જોયેલું છે કે મુંબઈમાં આપણે બસ સ્ટેશનની ઉપર સ્પાઇરુલિનાના મોટા મોટા હોર્ડિંગ્સ લાગેલા છે કે 1 ચમચી સ્પાઇરુલિના લ્યો એટલે તમે મહત્તમ પ્રોટીન જે છે એ તમને મળી જાય છે. માછલી ખાવાની જરૂર રહેતી નથી. તો આ એક નવી ક્ષિતિજ આપણે ગણી શકાય. આ બધાની પાછળની વાત એક છે કે જે એમણે કહ્યું કે ભાઈ હવે કદાચ લિમિટેડ રિસોર્સિસ ફ્રેશ વોટર જે છે એના તો લિમિટેડ વોટર રિસોર્સિસ આપણી પાસે છે તો રિઝર્વાયર ફિશરીઝ જે છે એ ડેવલપ કરવા માટેનું એક મોટામાં મોટી તક છે. અત્યારે જે બંધિયાર પાણીઓ એટલે ડેમ જે છે ડેમની અંદર પણ ફિશરીઝ જે છે મોટી ડેવલપ થઈ શકે. ફક્ત ફ્રાય અથવા ફિંગર રિંગ્સ ડેમમાં નાખી દઈએ અને પછી એ મોટા થાય એટલે એને કેપ્ચર કરીએ એટલા પૂરતું સીમિત ન રાખીએ. અને જે કેજ કલ્ચરની વાત ભાઈ શ્રીવાસ્તવે જે બતાવી કે એ જ પ્રકારના કેજ જે છે એ મોટા મોટા જળાશયો હોય એ જળાશયોની અંદર જો કેજ કલ્ચર ડેવલપ કરવામાં આવે તો એની અંદર પણ એક મર્યાદિત વિસ્તારની અંદરથી સારું એવું ઉત્પાદન મેળવી અને માછીમાર જે છે એ પોતે સદ્ધરતા પ્રાપ્ત કરી શકે. તો એ પણ એક નવો આયામ છે. બીજી વસ્તુ છે કે અત્યારે જે વિકાસ થઈ રહ્યો છે એને આપણે અપનાવવો પડે. ઓટોમાઇઝેશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. હવે એવું છે કે લેબર મળતા નથી. મજૂરો કદાચ મળે કે ન મળે ભવિષ્યમાં આ વસ્તુ આવવાની છે. એટલે કેટલાક ખેડૂતો જે છે પ્રગતિશીલ ખેડૂતો આપણે સાંભળેલું છે કે ઘરે બેસીને પોતાની બુદ્ધિથી એ લોકોએ શોધ્યું છે કે ઘરે બેસીને મોબાઈલથી મોટર ચાલુ કરે.
મોટર ચાલુ કરે એટલે પાણી જે છે એની મેળે ખેતરમાં પવાઈ જાય. તો આ એક્વાકલ્ચરના જે મોટા મોટા ફાર્મ છે એની અંદર પણ આવા સેન્સરો જે છે એ લગાવવામાં આવે છે. જ્યાં પ્રગતિશીલ દેશો છે એની અંદર આ વસ્તુ અપનાવેલી છે. એટલે તમે તમારી ચેમ્બરમાં બેસી અને કેમેરાની મદદથી તમે જોઈ શકો પાણીનો કલર જોઈને તમને ખબર પડે કે હવે મારે આની અંદર ઓક્સિજન આપવાનો છે કે આની અંદર પ્લેન્કટોન રિલીઝ કરવાના છે કે શું કરવાનું છે. તો સેન્સરની મદદથી એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એની મદદથી અત્યારે આગળ વધે છે. ફૂડ પેકેજિંગ ઇન્ડસ્ટ્રીમાં પણ હવે રોબોટ આવી ગયા છે. એટલે કારણ કે અત્યારે ગ્રાહક એવું માંગે છે કે જેમાં માણસનો સ્પર્શ ઓછો થયો હોય, વ્યક્તિનો સ્પર્શ ઓછો થયો હોય એવો ફૂડ મારે ખાવો છે. તો રોબોટની મદદથી સંપૂર્ણપણે ઓટોમાઇઝેશન પ્રોસેસિંગ પ્લાન્ટની અંદર સંપૂર્ણપણે, એટલે ફિશ એક બાજુ મૂકવામાં આવે અને એની પ્રોડક્ટ જે છે એ બીજી બાજુએ સીધી પેક થઈ અને કોલ્ડ સ્ટોરેજ સુધી પહોંચવાની, કોલ્ડ ચેઇન સુધી પહોંચે એવી વ્યવસ્થા પણ આજે અસ્તિત્વમાં છે. ભલે કોસ્ટલી હશે પણ એ દિશાની અંદર પણ હવે આગળ વધવાનું એ જરૂરી બની ગયું છે. બધી જ વસ્તુની પાછળ આપણે એક વસ્તુ હવે મૂકવી પડે કે એ પણ એક મત્સ્યોદ્યોગની સ્થિતિ જ ગણી શકાય. કારણ કે આપણે મત્સ્ય ક્યાંથી લઈ આવવાના છીએ? તો એ તો જળાશયમાંથી અથવા તો મોટા સમુદ્રમાંથી આપણે મત્સ્ય લેવાના છીએ. તો એ મત્સ્યોનો જથ્થો એને પણ સાચવી રાખવાની જવાબદારી, એટલે એક નવી ટેકનોલોજી એમાં પણ ડેવલપ કરવી પડે કે હવેની ટેકનોલોજી એ માછીમારને જણાવે છે કે દરિયાની અંદર કઈ જગ્યાએ કેટલી ઊંડાઈએ કેટલા પ્રમાણમાં જથ્થો મળશે. એ સેટેલાઇટ ટેકનોલોજી જે છે એના ઉપયોગથી પોટેન્શિયલ ફિશિંગ ઝોન એ ડિક્લેર કરવામાં આવે છે. ઇન્કોઇસ હૈદરાબાદે આ કામ ઉપાડેલું છે. પછી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ પણ એવું એપ બનાવેલું છે. તો એ બધાનો ઉપયોગ કરીએ તો આપણે ડીઝલનો પણ બચાવ થાય, આપણો જે શ્રમ જે છે એ પણ ઓછો થાય, આપણો સમય પણ બચે અને આ જળજીવોને મર્યાદિત સંખ્યામાં આપણે ઉપાડીએ જેથી કરીને ઉત્તરોત્તર આવતી પેઢી જે છે એને માટે આ જળજીવો અથવા તો સંસાધનો જે છે એ જળવાઈ રહેવા જોઈએ. છેલ્લે બીજી એક વાત કહીએ કે કેટલાક પ્રગતિશીલ ખેડૂતો જે છે એ પોતાની રીતે માહિતી મેળવીને મીઠા પાણીની અંદર મોતી ઉછેર કરે છે. દક્ષિણ ગુજરાતમાં એવા કેટલાક છે જેની સક્સેસ સ્ટોરી અમે વાંચેલી છે કે એમણે ફક્ત પોતે કુતૂહલતાથી જ આ વસ્તુ કરી છે. પછી શાઇનિંગ વસ્તુ અલગ છે કે દરિયાના મોતીની અંદરની શાઇનિંગ અને ફ્રેશ વોટરની અલગ હોઈ શકે, પણ આ જે મોતી શબ્દ જે છે એ ખૂબ જ અગત્યનો છે. મોતી મળે છે, કૃત્રિમ મોતી, આર્ટિફિશિયલી કલ્ચર્ડ મોતી. કલ્ચર્ડ મોતી અને પ્લાસ્ટિકનું મોતી એ બેમાં ફેર પડે. એટલે કલ્ચર્ડ મોતી સ્વાભાવિક રીતે તમને આર્થિક સદ્ધરતા આવી શકે. તો એ પણ એક નવી ક્ષિતિજ છે કે જેમાં પડવાની જરૂર છે. સંશોધનો અને શિક્ષણની અંદર તો યુનિવર્સિટીઓ છે જ, પણ કેટલીક વખત એવું જોવામાં આવે છે કે યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો પાસે મત્સ્ય ખેડૂતો એ સલાહ સૂચન લેવા આવે પછી એ જે વૈજ્ઞાનિક અભિગમથી આપણે આગળ વધવાનું હોય એ વૈજ્ઞાનિક અભિગમ ફક્ત થોડા સમય પૂરતો મર્યાદિત રાખે અને પછી એમ લાગે કે હવે મને સમજાઈ ગયું છે તો એ પાછા પોતાની રીતે આગળ વધે છે અને પરિણામે ઘણી વખત આ ક્રોપ પ્રોડક્શન જે કહીએ અથવા મત્સ્ય ઉત્પાદન છે એની અંદર નુકસાની જતી હોય છે. તો મિત્રો આવું ન કરતા પણ વૈજ્ઞાનિક ઢબે જ્યાં આગળ વધવાનું છે, 2 જ લેક્ચર તમે સાંભળ્યા છે, પણ કદાચ તમારી અંદર કુતૂહલતા હોય તો યુનિવર્સિટીના કોઈ પણ સંશોધન ક્ષેત્ર અથવા કોઈ પણ ફિશરીઝ કોલેજની અંદર તમે જો મુલાકાત લેશો તો તમને એ ટેકનોલોજી ઇન ડેપ્થ એટલે એનું પૂરતું તમને સમજણ આપવામાં આવશે. ફક્ત પાણીનો પૃથક્કરણ કરી લેવાથી કે માટીનું પૃથક્કરણ કરી લેવાથી અથવા પ્રોટીન આપવું છે એટલે પ્રોટીનનો કોઈ પણ સોર્સ એ ફૂડ તરીકે આપી દેવાથી એ આપણી જવાબદારી પૂર્ણ થતી નથી. કારણ કે જેમ વેટરનરીની અંદર પોલ્ટ્રી ફાર્મ છે તો એ લાઈવ કલ્ચર છે. એમાં પણ જો ગફલતમાં રહે તો બધી જ મરઘીઓ મૃત્યુ પામે. મત્સ્ય અને ઝીંગામાં પણ એવું છે કે ક્યાંક ખોરાકમાં ગરબડ થઈ અથવા પાણીના પરિબળોમાં ગરબડ થઈ અથવા તો કોઈ રોગ આવ્યો અને આપણે એના પ્રત્યે જો નેગ્લિજન્સ દાખવીએ અથવા તો એને અવગણી નાખીએ તો એમાં પણ માસ મોર્ટાલિટી એટલે સમૂહની અંદર
આખો પાક જે છે એ નાશ થવાની શક્યતા રહે છે. ને એક વખત પાક નાશ થાય પછી એ પાક જે છે નષ્ટ થયેલો પાક છે ને એ ક્યાંય ઉપયોગમાં આવતો નથી, ખાવાના ઉપયોગમાં પણ ના આવે, એને પછી દફનાવવો જ પડે. તો એવું ન બને એ માટે મત્સ્યોદ્યોગની મેં તમને કહ્યું એમ મોટી બે ક્ષિતિજો છે કે એક્વાકલ્ચર અને પ્રોસેસિંગ. આ બે ક્ષિતિજોની અંદર ઘણા બધા આયામો છે. એ બધા જ આયામો તો એક ટૂંકા સમયની અંદર એ ચર્ચા કરવી એ શક્ય નથી. બે આયામો અમારા બે મિત્રોએ ચર્ચા કરી. ભવિષ્યમાં કદાચ એમ હોય તો કોઈ ચોક્કસ આયામ ઉપર તજજ્ઞો ઘણા છે મિત્રો. ભારતની અંદર દરેક વિષય ઉપર એક્વાપોનિક્સ તમે કરો ને તો એક્વાપોનિક્સ ની અંદર 10 જણા ઉભા થઈ જાય. વેલ્યુ એડેડ પ્રોડક્ટ ની વાત આપણે કરવા જઈએ તો વેલ્યુ એડેડ પ્રોડક્ટ ની અંદર પણ 10 થી 15 એવા તજજ્ઞો મળે કે જેમણે પોતાની આખું જીવન જે છે એ ફક્ત વેલ્યુ એડિશનમાં જ કાઢી નાખ્યું છે, અને એ પણ ફીસના વેલ્યુ એડિશન. ફીસ એટલે ફીસ જ, પછી એમાં કોઈ ઝીંગો ના આવે, ફક્ત ફીસ. તો આવા તજજ્ઞો જે છે એ ક્યારે એની અંદર પડ્યા હશે કે એની અંદર એક ક્ષિતિજ અથવા તો એક ક્ષેત્ર જે છે એમાંથી કોઈ નવું અથવા તો આપણને આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરે એવું કંઈ મળવાનું હોય ત્યારે જ એ પડ્યા હોય. મિત્રો, આજનો દિવસ જે છે એ તો ફિશ ફાર્મર્સ ડે છે. એટલે આમ તો ફાર્મર્સ એટલે ખેડૂતનો દિવસ, અને બે મહાન વૈજ્ઞાનિકોને આધારે એને આભાર આપણે વ્યક્ત કરવો જ જોઈએ કે જો એમણે આ વસ્તુ ન વિચારી હોત તો આ એક્વાકલ્ચરનો વિસ્ફોટ કદાચ ન થયો હોત. અને આજે પણ હજી ટ્રેડિશનલ પદ્ધતિથી એટલે પરંપરાગત પદ્ધતિથી કદાચ મત્સ્ય ઉછેર કરતા હોત અને આટલું બધું હુંડિયામણ મેળવવાની દોટ જે છે એક્વાકલ્ચરની પાછળ, અને પ્રધાનમંત્રીએ પણ આ વિભાગો વેટરનરી અને મત્સ્ય ઉદ્યોગ એને અલગ પાડવાની જરૂર ન પડી હોત કદાચ. એમને પણ હવે સમજાયું છે કે લાઈવ સ્ટોક જે છે એ વેટરનરી અને ફિશરીઝ બે જ છે. એગ્રીકલ્ચરની જીડીપી ની અંદર વધુમાં વધુ પ્રદાન જે છે એ આ લાઈવ સ્ટોકનું છે. એમને પણ જ્યારે રિયલાઇઝ થયું ત્યારે આ હવે અલગ વિભાગ પાડ્યો છે. એટલે હવે શું છે કે જે કુતૂહલતાવશ જે અત્યાર સુધી કરતા હતા એ હવે ઇન્ટેન્શનલી ખાસ કિસ્સાની અંદર પણ નહીં, પણ ખાસ અંગત રસ લઈને આ ક્ષેત્રોની અંદર આગળ વધવાનો પ્રયત્ન કરશે. અને એમાં રાજ્ય સરકાર તો છે જ, આપણી સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને આપણી સંશોધન સંસ્થાઓ જે છે એ પણ એમની સાથે છે. મિત્રો, તમારે કોઈ પણ પ્રશ્ન હોય ભવિષ્યમાં આ બાબતના અથવા તમારું કુતૂહલ હોય તો એ સંતોષવાની જવાબદારી અમારી છે. અમે ફક્ત જે વહીવટકર્તાઓ છે એ તો કદાચ આપને ભાષણ કરીને સમજાવી શકીએ, પણ અમારો જે મેઇન ટેકનિકલ સ્ટાફ છે અથવા તો અમારા જે ખરેખર કામ કરતા વૈજ્ઞાનિકો છે એ વૈજ્ઞાનિકો ચોક્કસપણે આપને આપની સાથે રહીને આપની પ્રગતિમાં મદદ કરશે. અને સાચા અર્થમાં આ મત્સ્ય ખેડૂત દિવસ આપણે જે ઉજવીએ છીએ, મત્સ્ય ખેડૂત દિવસ ઉજવવાનો એક હેતુ એ પણ છે કે પ્રચાર પ્રસાર કરવાનો છે. કોઈ પણ દિવસ ઉજવાય એની પાછળ હેતુ એ જ હોય કે એ વિષયની અંદર શું થઈ રહ્યું છે અથવા શું કરી શકો એ વસ્તુનો પ્રચાર પ્રસાર બહોળા પ્રમાણમાં પેલા પેમ્પલેટ થી કરતા આજે હવે ઓનલાઈન પ્રચાર કરીએ છીએ. તો ડિજિટલ માધ્યમથી આપણે આગળ વધીએ છીએ. ફક્ત ડિજિટલ ન રહેતા ભવિષ્યમાં પ્રત્યક્ષ રહીએ અને આ વસ્તુને પ્રત્યક્ષ સાબિત કરી દઈએ એવી સૌ કોઈને શુભેચ્છાઓ. કામધેનુ યુનિવર્સિટીએ મને ફરી બીજી વાર આ ઓનલાઈન ના માધ્યમથી ડિજિટલ પ્લેટફોર્મ ઉપર તમારી સમક્ષ મને આવવાની જે તક આપી એ બદલ કામધેનુ યુનિવર્સિટીના આયોજકોનો ખૂબ ખૂબ આભાર. ડોક્ટર કેલાવાલા સાહેબ, ડોક્ટર વાટલિયા સાહેબ, જયેશભાઈ અને એમની ટીમ, બેન શ્રદ્ધાબેન, અમારું પરિચય આપી અને અમને જે અવગત કરાવ્યા એ બદલ સૌ કોઈનો આભાર. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર સાહેબ. સાહેબે રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસની ઉજવણી પાછળનો હેતુ અને મત્સ્યોદ્યોગ ક્ષેત્રે જે આયામો વિસ્તરી રહ્યા છે એ વિશે ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું. સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. અત્રે આપણી સાથે ડોક્ટર પીએચ વાટલિયા સાહેબ, માનનીય વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી, કામધેનુ યુનિવર્સિટી પણ આ વેબિનારના માધ્યમથી જોડાયેલ છે. સાહેબ પશુપાલકો અને મત્સ્ય ખેડૂતોના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. તો સાહેબને નિવેદન કરીશ કે તેઓ આપણી સાથે જોડાયેલ મત્સ્યપાલકોને સંબોધિત કરે. નમસ્કાર. કામધેનુ યુનિવર્સિટી
તથા જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આજરોજ મત્સ્યોદ્યોગની વિકસતી ક્ષિતિજો ફાર્મર્સ ડે મત્સ્ય ખેડૂત દિવસની ઉજવણી પ્રસંગે આયોજિત આ વેબિનારમાં આપ સૌને બિરદાવું છું અને આપ સૌને શુભેચ્છા પાઠવું છું. આપ સૌ જાણો છો એમ 10 જુલાઈ 2020ના રોજ આપણે મત્સ્ય ખેડૂત દિવસ ઉજવીએ છીએ, જે આ ક્ષેત્રમાં ખૂબ જ મોટું પ્રદાન આપનાર ડોક્ટર ચૌધરીના સન્માનમાં રાખવામાં આવ્યો છે. જેવી રીતે ડોક્ટર એવાય દેસાઈ સાહેબે આ દિવસનું મહત્વ સમજાવ્યું, એ જ રીતે ડોક્ટર સ્મિથ લેન્ડે, ડોક્ટર વિવેક શ્રીવાસ્તવ અને ડોક્ટર એવાય દેસાઈ સાહેબે ત્રણેય મત્સ્ય વિજ્ઞાનની ઉભરતી ક્ષિતિજો અને એના વિકાસની જે તકો છે એ બાબતની અંદર ખૂબ વિસ્તૃત રીતે વાત કરી. મિત્રો, આપ સૌ જાણો છો કે મત્સ્ય વિજ્ઞાન એ બહુ જ બહોળું વિજ્ઞાન છે અને આપણે આમ જોવા જઈએ તો લગભગ પૃથ્વીના પૂરા ક્ષેત્રફળના 70% વિસ્તાર એ જળ વિસ્તાર છે અને 30% વિસ્તાર એ ભૂમિ છે, જેના ઉપર આપણે જમીન પર આપણે માનવ વસવાટ કરીએ છીએ અને બીજા સ્થળચરો વિકસે છે. જ્યારે મોટા ભાગના જે સૃષ્ટિ છે એ મોટા ભાગની જળ સૃષ્ટિ છે. આ જળ સૃષ્ટિની સાથે આપણે જો જોડાઈ જઈએ તો એ વિજ્ઞાન છે, ખૂબ બહોળું વિજ્ઞાન છે અને એમાં આપણા વ્યવસાયની પણ વિપુલ તકો છે. આપ સૌ જાણો છો કે ભારતનો બહુ વિશાળ દરિયા કિનારો છે. ગુજરાતની અંદર જોવા જઈએ તો લગભગ 1600 કિલોમીટરનો દરિયા કિનારો છે અને ભારતનો દરિયા કિનારો લગભગ 8100 કિલોમીટર જેટલો વિશાળ છે અને હિન્દ મહાસાગર ની વિપુલ જે જળ સંપદા છે એ પણ આપણા આંગણે જ છે અને એના કારણે જ ભારતની અંદર જે માછલી, જે દરિયાઈ માછલી પકડાય છે, એટલે એની જે પકડાશ છે એ લગભગ વાર્ષિક 36 લાખ ટન જેટલું છે અને એમાં ગુજરાત એ અગ્રેસર છે. લગભગ પાછલા ઘણા વર્ષોથી ગુજરાત પ્રથમ ક્રમે હતું. પાછલા વર્ષે લગભગ 4 કે 5 પ્રકારના મોટા મોટા વાવાઝોડા આવી ગયા, ખાસ કરીને ઝીકા અને ક્યારા અને એ ઉપરાંતના પણ વાયુ, આ બધા વાવાઝોડા આવ્યા. એના કારણે ગુજરાતની અંદર જે માછલીની પકડાશ છે એ ઘટી. આમ છતાં તમિલનાડુ લગભગ 8.5 લાખ ટન ના ઉત્પાદન સાથે અને ગુજરાત લગભગ 7.5 લાખ ટન ઉત્પાદન સાથે પહેલા અને બીજા ક્રમે રહ્યા છે. આ ઉપરાંત પણ COVID-19 ની પરિસ્થિતિમાં લોકડાઉનના કારણે પણ ઘણી મુશ્કેલ અને વિકટ પરિસ્થિતિ ઊભી થઈ. વિવિધ પ્રકારની કુદરતી આપદાઓ અને વાવાઝોડાઓ, દરિયાઈ તોફાનો અને કુદરતી જમીન પરની કુદરતી આપદાઓ, આ બધાએ આ મત્સ્ય ઉદ્યોગના ક્ષેત્રને ઘણી બધી અસર કરી છે. એક અંદાજ મુજબ CIFE ના ડાયરેક્ટરે કદાચ એક અંદાજ કાઢ્યો છે, એ મુજબ લગભગ 16,000 કરોડ 15 થી 16,000 કરોડ રૂપિયાનું આપણે મરીન અને ઇનલેન્ડ એ બંને ક્ષેત્રની અંદર આ લોકડાઉનના પીરિયડ દરમિયાન નુકસાન થયું છે. સાચો અંદાજ તો કદાચ હજી જ્યારે ફરીથી આપણે ખરેખર આકલન કરશું ત્યારે આવશે. એટલે આ વ્યવસાયને અત્યારની પરિસ્થિતિમાં ખૂબ નુકસાન થયું છે, પરંતુ આ જ વસ્તુ દર્શાવે છે કે આપણો આ જે મત્સ્ય ઉદ્યોગ જે ક્ષેત્ર છે એ ખૂબ જ મોટું યોગદાન આપે છે. એક અંદાજ પ્રમાણે લગભગ 1 લાખ કરોડ રૂપિયાની આવક તો આ મરીન ફિશથી જ મળે છે. એટલે લગભગ 1 થી 1.5 લાખ કરોડ રૂપિયાનું જો યોગદાન આપણા અર્થતંત્રની અંદર જો આ ક્ષેત્ર આપતું હોય તો એ ક્ષેત્ર નાનું સૂનું નથી. મિત્રો, જેવી રીતે દેસાઈ સાહેબે જણાવ્યું રીતે લાઇવ સ્ટોક એટલે કે ફિશરીઝ અને પશુપાલન એ બંને ખૂબ મોટા ક્ષેત્રો છે અને એ જનરલ સામાન્ય જે રીતે ઇન્ફોર્મેશન ટેકનોલોજી, જે ડિજિટલ ટેકનોલોજી છે, એને લગભગ લોકો આજના યુવાનો છે ખૂબ મહત્વ આપે છે અને વ્યવસાય તરીકે પણ એને અપનાવવા માટે તરત જ તૈયાર થઈ જાય છે અને એની આવકને ધ્યાનમાં લઈને એ ટેકનોલોજી તરફ દોરવાઈ રહે છે. પરંતુ આપણી પાસે જે વિજ્ઞાન છે, પશુ વિજ્ઞાન છે, મત્સ્ય વિજ્ઞાન છે, ડેરી ટેકનોલોજી છે અને પરંપરાગત ખેતી વિજ્ઞાન છે, આ બધા વિજ્ઞાનો એવા છે કે જે તમને જમીન સાથે જોડી રાખે છે અને ખરેખર સકલ ઘરેલું ઉત્પાદન GDP માં ખૂબ જ મોટું યોગદાન આપે છે અને એના કારણે આપણા
જનજીવનને, આપણી જે લાઇવલીહુડને એ ખૂબ મોટી અસર કરે છે અને એ જ ખરેખર ઉત્પાદન છે. અને એ ઉત્પાદનની અંદર આપણે જો જોડાઈએ તો એ વ્યવસાય સામાન્ય રીતે કાયમ માટે ટકી રહેનારો વ્યવસાય છે અને એની અંદર નવી નવી ક્ષિતિજો વિકસતી આવી છે. અને એમાં જે રીતે જણાવ્યું એ પ્રમાણે એક્વાકલ્ચર અને એમાંય સુશોભિત માછલીઓનું ઉત્પાદન અને ઘરની અંદર અલગ અલગ પ્રકારના એક્વેરિયમ બનાવવાની પદ્ધતિઓ એ વિકસી છે અને એમાં વિજ્ઞાન ખૂબ જ આગળ વધી ગયું છે અને એના કારણે વિશ્વ પ્રસિદ્ધ એક્વેરિયમ તમે જોઈ શકો છો. સિંગાપોરની અંદર આજની તારીખે આપણે જઈએ તો આપણે એ ટનલમાંથી પસાર થઈને વિવિધ જળચરોને જોઈ શકીએ છીએ. એવું જ એક સારું એક્વેરિયમ સાયન્સ સિટી ખાતે અત્યારે વિકસી રહ્યું છે અને ગુજરાતની અંદર કદાચ એ સૌથી સારું એ એક્વેરિયમ બની રહેશે. આ ઉપરાંત આપ સૌ જાણો છો કે ક્યારેક તમે એરપોર્ટ પર જાઓ તો એરપોર્ટ પર, મુંબઈના એરપોર્ટ પર તમને સારા સારા એક્વેરિયમ જોવા મળે છે અને એમાં તમને વિવિધ પ્રકારની માછલીઓ. આમ પણ જોવા જઈએ તો આપણા પુરાણની અંદર પણ માછલીઓને ખૂબ મહત્વ આપ્યું છે. આપણો એક અવતાર, દશાવતાર પૈકીનો એક અવતાર એ મત્સ્ય અવતાર કહેવાય છે. આપણી પૌરાણિક કથાઓની અંદર મત્સ્ય કન્યાની વાત કરી છે. એ અડધી માછલી અને અડધી કન્યા એ પ્રકારનું આપણે કદાચ એ કલ્પના ગણીએ તો પણ એ ખરેખર માછલી પાલન કરતી મહિલાનું સન્માન છે એમ હું માનું છું. ગોરખ અને મચ્છેન્દ્રનાથ એનું નામ ગુરુ ગોરખનાથ ચેલા તરીકે ચેત મચ્છંદર ગોરખ આયા તો એ મચ્છેન્દ્રનાથનું નામ પણ એ મત્સ્ય પરથી છે. એટલે માછલીનું મહત્વ ખૂબ મોટું છે. આપણી મહાભારતની કથામાં પણ જે લક્ષ્ય વેદની વાત આવે છે, જ્યારે અર્જુનને માછલીની આંખ દેખાય અને એનું લક્ષ્ય વેદન કરે છે, એ કથા પણ આપણને માછલીનું મહત્વ કેટલું, રાજાના દરબારમાં એના દરબારમાં પણ માછલીનું સ્થાન છે એ બતાવે છે. આ ઉપરાંત પણ માછલીનું જે જીવનમાં મહત્વ છે એ ક્યારેય ઓછું આંકી શકાય નહીં. આધુનિક વિજ્ઞાનની અંદર પણ જે કંઈ દેસાઈ સાહેબે વાત કરી કે ન્યુટ્રાસ્યુટિકલ્સ અથવા તો ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ છે, એમાં પણ માછલી આધારિત ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ ઘણી બધી આવતી હોય છે. એમાં ખાસ કરીને કોડ લીવર ઓઇલ અને સાલ્મન ફિશ ઓઇલ એ બહુ જ સામાન્ય રીતે વપરાતા ઔષધો છે. આ ઉપરાંત બીજી ઔષધીય પેદાશોની અંદર પણ માછલીઓનું યોગદાન છે. આ ઉપરાંત જોવા જઈએ તો મત્સ્ય વિજ્ઞાનની અંદર જે એક્વાકલ્ચર જે છે, ખાસ કરીને સુશોભિત માછલીઓનો એ ગ્રહ સુશોભન માટે ખૂબ સારો ઉપયોગ થઈ શકે. એમાં વ્યવસાયની વિપુલ તકો છે. ખાસ કરીને આર્કિટેક્ટ અને ઇન્ટિરિયર ડિઝાઇન આ બે વ્યવસાય સાથે જો આ એક્વેરિયમના વ્યવસાયને સાંકળી લેવામાં આવે અને પોતે કોઈ એક વ્યવસાય તરીકે અપનાવવામાં આવે તો પણ એ ખૂબ સારું આર્થિક ઉપાર્જન આપી શકે એવી શક્યતા છે. આ ઉપરાંત ઘણી બધી સમસ્યાઓ મછલી પાલનની અંદર આવતી હોય છે. એ બાબતમાં ડોક્ટર વિવેક શ્રીવાસ્તવે ખૂબ સરસ રીતે આપણને બાયોસિક્યુરિટી અને એની ફીડ ક્વોલિટી, વોટર ક્વોલિટી અને એના વિશે ખૂબ સારું વક્તવ્ય આપ્યું. મિત્રો, આપણે મત્સ્યપાલન એ જીવંત પ્રાણી સાથેનું કામ છે, એટલે આપણે એમાં કોઈ રોગ આવી ન જાય, એમાં કોઈ બેક્ટેરિયા જંતુઓનો વિકાસ ના થાય. આ ઉપરાંત પ્રિડેટર્સ છે એ પણ આપણા જળાશયોની અંદર આવી ન જાય એનું આપણે ખાસ ધ્યાન રાખવું પડે. આ ઉપરાંત જે પોલ્યુટન્ટ્સ છે, જે ખાસ કરીને ઉદ્યોગમાંથી આવતા હોય, એ પણ આપણા જળાશયની અંદર કોઈ પણ રીતે આવી ન જાય અને આપણું જે મત્સ્ય ઉત્પાદ છે એ પણ ખૂબ સલામત હોય અને માનવ સ્વાસ્થ્યને અસર ન કરે એ પ્રકારનું હોય અને એ એવું હોય એ ખૂબ જરૂરી છે. અને આ માટે ઓર્ગેનિક એક્વાકલ્ચર અને ઓર્ગેનિક ફિશરીઝનો ટ્રેન્ડ પણ ખૂબ જ અગત્યનો છે. આ ઉપરાંત વ્યવસાયની અંદર બેલેન્સિંગ, ખાસ કરીને ખોટ ન જાય એવી પરિસ્થિતિ જો કરવી હોય તો ઇન્ટિગ્રેટેડ સંકલિત ખેતી, સંકલિત મત્સ્યપાલન કરવામાં આવે તો વિવિધ આયામોનો ઉપયોગ કરી અને બારે માસ તમે આવક મેળવવાનો એક વ્યવસાય આપણે કરી શકીએ. મિત્રો, ફક્ત પકડેલી માછલી અને એનું વેચાણ કરી અને કમાણી કરવી એના કરતા એનું મૂલ્યવર્ધન કરી, એની પોસ્ટ હાર્વેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને એને વ્યવસ્થિત રીતે પેકેજિંગ કરી, કોલ્ડ ચેઇનનો ઉપયોગ કરી અને જો કન્ઝ્યુમર સુધી પહોંચાડવામાં આવે અને એ વેલ્યુ એડેડ પ્રોડક્ટની ખૂબ સારી ઉપજ આવે અને એના કારણે ખૂબ સારી આવક મળે, એ પણ ઘણી શક્યતાઓ છે. આ ઉપરાંત જળમાં થતી વનસ્પતિઓ, ખાસ કરીને અઝોલા, સ્પાઇરુલિના, એ બધાનો પણ એક પ્રોટીનના સ્ત્રોત તરીકે અને સ્વાસ્થ્યવર્ધક ઔષધના સ્ત્રોત તરીકે જો ઉપયોગ કરવામાં આવે તો એ પણ ખૂબ જ રીતે ફાયદાકારક છે. મિત્રો,
સમસ્યાઓ હંમેશા દરેક ક્ષેત્રની અંદર આવતી હોય છે, પરંતુ એ સમસ્યાનું સમાધાન આપણે કેવી રીતે મેળવીએ છીએ એ અગત્યનું છે. અને એ માટે જાગૃત ખેડૂતો અને જાગૃત વૈજ્ઞાનિકો આ બંનેનો ખૂબ મોટો ફાળો હોય છે. અમારી યુનિવર્સિટીઓ, ખાસ કરીને કામધેન યુનિવર્સિટી અને જુનાગઢ કૃષિ યુનિવર્સિટી મત્સ્ય વિજ્ઞાન ક્ષેત્રે જે કોઈ સમસ્યાઓ આવે છે એના સમાધાન માટે સતત પ્રયત્નશીલ રહે છે. અમે અમારી યુનિવર્સિટીમાં તો મોબાઈલ ફિશ ક્લિનિક પણ શરૂ કર્યું છે. આ જ રીતે મોબાઈલ ફિશ ડાયગ્નોસ્ટિક લેબોરેટરી, વોટર ક્વોલિટી ટેસ્ટિંગ માટેની ફરતી લેબોરેટરીઓ એનું પણ સ્થાપન કરી શકાય. અને મત્સ્ય ઉદ્યોગકારોને, મત્સ્યપાલકોને જે કોઈ સમસ્યા આવતી હોય એના સમાધાન માટે, એના પ્રશ્નોના નિરાકરણ માટે વૈજ્ઞાનિકો સતત પ્રયત્નશીલ હોય અને આપના સતત સંપર્કમાં રહેવાનો અમે પ્રયાસ કરીએ છીએ. આમ છતાં જે કોઈ સમસ્યા આવે એ માટે અમારી યુનિવર્સિટીનો, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનો, અમારી ફિશરીઝ કોલેજનો સંપર્ક કરશો તો જે કંઈ પ્રશ્ન હશે એનું સમાધાન માટે અમારા વૈજ્ઞાનિકો પ્રયાસ કરશે. ઇન્ડસ્ટ્રીની અંદર અત્યારે ખૂબ નવા આયામો વિકસી રહ્યા છે. ખાસ કરીને દેસાઈ સાહેબે વાત કરી એ પ્રમાણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સેન્સર બેઝ ટેકનોલોજીનો ઉપયોગ કરીને, ઓછા માણસોનો ઉપયોગ કરીને, વધુ સલામત રહીને અને ઓછા લેબરથી, ઓછી ડર્જરીથી આપણે આ વ્યવસાય કરી શકીએ એવી શક્યતાઓ છે. એ માટે નવી ટેકનોલોજીનો આની અંદર સમાવેશ કરીને નવી ક્ષિતિજો વિકસાવી શકીએ છીએ. આ વિજ્ઞાનની અંદર આજે જે આપણે વિજ્ઞાન જોઈએ છીએ એને વધુ વિશાળ વિજ્ઞાન તરીકે પણ આપણે વિકસાવી શકીએ છીએ. અને એના માટે અમે સતત સંશોધનની કામગીરીથી પ્રયત્નશીલ છીએ. આપ સૌ ખેડૂત મિત્રોને આ ફિશ ફાર્મર્સ ડે નિમિત્તે ખૂબ શુભેચ્છા પાઠવું છું. અને આજની નવી પેઢીને આ જમીન સાથે જોડાયેલા અને જળ સાથે જોડાયેલા આપણા, આમ જોવા જઈએ તો પારંપરિક વ્યવસાય સાથે જોડાઈ અને અર્થોપાર્જનમાં જોડાઈ જવા માટે આહ્વાન કરું છું. આવો આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારતની આપણને હાકલ કરી છે. અને આ એક વ્યવસાય એવો છે કે જેમાં આપણે બીજા કોઈ પર આધાર રાખવો પડે એવું નથી. અને એમાં આપણે સંપૂર્ણ રીતે વિશ્વમાં, જો આપણે આ પ્રોડક્ટ બાબતમાં આપણે વિશ્વમાં બીજા નંબરે છીએ મરીન પ્રોડક્ટના ઉત્પાદન માટે, તો આપણે કદાચ એ બાબતમાં પણ આપણે નંબર 1 બની શકીએ છીએ. એમાં પણ આપણે ચીનને પછાડીને પહેલો નંબર આપણે મેળવી શકીએ છીએ. અને આત્મનિર્ભર ભારતની હાકલ છે એને પણ આપણે અનુસરીએ. આ ઉપરાંત સ્વચ્છ ભારત અભિયાનના ભાગરૂપે પણ આપણા જળાશયોને શુદ્ધ રાખીએ, આપણા પાણીના સ્ત્રોતો, જળ સ્ત્રોતો છે એને શુદ્ધ રાખીએ. ખાસ કરીને આ કોવિડની પરિસ્થિતિની અંદર નદીઓ ખૂબ ચોખ્ખી થઈ ગઈ, તળાવો ખૂબ ચોખ્ખા થઈ ગયા. તો આ બાબતે આપણે પણ જાગૃત રહીએ અને જળાશયો છે એને શુદ્ધ ચોખ્ખા રાખીએ. ગામની જે પ્રકારનો ગાર્બેજ, કચરો છે એ તળાવોની અંદર ન નાખીએ અને પાણીને શુદ્ધ રાખીએ, જળાશયોને શુદ્ધ રાખીએ. જળાશયોને શુદ્ધ રાખીશું તો આપણો મછલી પાલનનો વ્યવસાય છે એ પણ ખૂબ સારો વિકસશે અને એમાંથી સારી એવી અર્થોપાર્જન થશે. દેશને પણ આવક થશે, દેશને પણ ઊંડિયામણ મળશે. આપણા દેશની અંદર પ્રોટીનની અછત છે અને એ પૂરતા પ્રમાણમાં પ્રોટીન ફક્ત અનાજમાંથી આપણને મળી શકવાનું નથી. અને આપણે ઇમ્પોર્ટ બેઝ પણ આપણે આ રીતે કરીએ તો પોસાય તેમ નથી. એટલે આપણા દેશની અંદર પણ આપણું જરૂરી માત્રામાં પ્રોટીનનું ઉત્પાદન કરવું એ પણ ખૂબ જ અગત્યનું છે. અને પ્રોટીનની સારામાં સારો સ્ત્રોત હોય તો એ મત્સ્યપાલન છે. મત્સ્યપાલનની અંદર પણ જે કદાચ ન વાપરી શકાય એવી માછલીઓ જે હોય છે એનું ફીડ મિલ બનાવીને, મિલિંગ કરીને એનો ફિશ મિલ બનાવીને એને પોલ્ટ્રીના, એટલે કે મરઘાઓના ખોરાકમાં ઉપયોગ કરીને એને પ્રોટીન પૂરું પાડવામાં આવે. એના ઉત્પાદનનો ઉપયોગ પાછો માનવ ના ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે. તો આ બધા રિસાયકલિંગના પણ અલગ અલગ પ્રકારો છે ને એમાં જ્યાં આપણે શુદ્ધતા જાળવીશું, જ્યાં પવિત્રતા જાળવીશું તો આપણને ખૂબ ફાયદો થશે. જેવી રીતે જણાવ્યું દેસાઈ સાહેબે કે જે પરવાળાના પથ્થરો છે એ પણ શુભ ગણવામાં આવે છે. આપણી પરંપરા રહી છે કે આપણે માછલીને પણ શુભ ગણીએ છીએ અને માછલી આકારની વીંટીઓ પણ પગની અંદર પણ જે ચાંદીની વીંટીઓ પહેરવામાં આવે છે એ પણ કદાચ માછલી આકારની હોય છે. એટલે માછલીનું ખૂબ મહત્વ છે, આપણા જીવન સાથે જોડાયેલ છે, આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલ છે. અને આપણે એને વ્યવસાય તરીકે અપનાવીશું તો એમાં પણ આપણે આગળ થવાની ઘણી બધી શક્યતાઓ છે. આપણા ઘણા બધા મત્સ્યપાલકો પોતાના પ્રાઇવેટ એરક્રાફ્ટ રાખવા સુધી વિકસેલા છે અને એ દિશામાં આપણે આગળ વધીએ. ખાસ કરીને મોતી બાબતમાં
આપણે પર્લ ઓયસ્ટરનું આપણે ભારતની અંદર કલ્ચર થાય છે એ નાના પ્રકારના પ્રાણી હોય છે, ફિલિપાઇન્સની અંદર મોટા પ્રાણી હોય છે. તો આપણા પણ ફિશ કલ્ચરની અંદર આ જે પર્લ ઓયસ્ટરના કલ્ચરની અંદર પણ આપણે હજુ ઘણું આગળ વધવાનું છે. મોતી આપણે પકાવી શકીએ છીએ અને મોતી પકાવવાનો વ્યવસાય એ પણ આપણને ખૂબ સારી દિશા આપી શકે એમ છે. એટલે આ વિશાળ ક્ષેત્રની અંદર તમે ઝંપલાવો, આપણે સૌ સાથે મળી અને આ વિજ્ઞાનને વિકસાવીએ અને ભારત દેશને વધુ મજબૂત કરવા માટે પ્રયત્ન કરીએ, એવી શુભકામના સાથે આપ સૌને નમસ્કાર. ખૂબ ખૂબ આભાર સાહેબ. સાહેબે જેમ કહ્યું એમ જળ સાથે અને જમીન સાથે જોડાઈને આપણે સ્વાવલંબી બનીએ અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સ્વાવલંબી ભારતના સ્વપ્નની પૂર્તિમાં આપણું યથાશક્તિ યોગદાન આપ્યું. આભાર સાહેબ. અત્રે ડોક્ટર NH કેલાવાલા સાહેબ, માનનીય કુલપતિ શ્રી, કામધેનુ યુનિવર્સિટી પણ આપણી સાથે આ વેબિનારના માધ્યમ થકી જોડાયેલ છે. સાહેબ કામધેનુ યુનિવર્સિટી અને તેના સ્ટેક હોલ્ડર્સ એટલે કે પશુપાલકો અને મત્સ્યપાલકોના હિત માટે સતત પ્રયત્નશીલ છે. સાહેબને નિવેદન કરીશ કે તેઓ આપણી સાથે જોડાયેલ મત્સ્યપાલકોને સંબોધિત કરે. સૌને નમસ્કાર. કામધેનુ યુનિવર્સિટી અને જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે 20મા રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત ઉજવણી દિન પ્રસંગે આપ સૌ મત્સ્યપાલકો હું શુભેચ્છા પાઠવું છું, બિરદાવું છું. આ મત્સ્યપાલન દિવસની ઉજવણી જે આપણે કરવામાં જઈ રહ્યા છીએ એના આયોજક કે જેમણે ખૂબ જ મથામણ કરી છે, ખૂબ જ મહેનત કરી છે, એવા અમારા વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી ડૉક્ટર પ્રવીણભાઈ વાટલિયા સાહેબ, ભીષ્મ પિતામહ જે મત્સ્ય ક્ષેત્રમાં કહેવાય ગુજરાતમાં, જેઓ 30 વર્ષથી જુનાગઢ વેટનરી કોલેજ ફિશરીઝ કોલેજ છે તેના પ્રિન્સિપલ શ્રી દેસાઈ સાહેબ, એસોસિએટ ડાયરેક્ટર એક્સટેન્શન ડૉક્ટર જયેશભાઈ, આજના વક્તા ડૉક્ટર સ્મિત લેન્ડે, ડૉક્ટર વિવેક શ્રીવાસ્તવ, આજના એન્કર શ્રીમતી સદ્યાબેન, મારા DIT અને જેમના માટે આ આયોજન કરવામાં આવેલું છે એવા આપ સૌ મત્સ્યપાલકો. આ દિવસની ઉજવણી કેમ કરવામાં આવે છે એનો તો બધાએ જાણ કરી કે ભાઈ 1957માં આ દિવસે ડૉક્ટર હીરાલાલ ચૌધરી અને કુનુએ એક પ્રેરિત સંવર્ધન ઇન્ડ્યુસ બ્રીડિંગ કઈ રીતે કરી શકાય ને એનાથી જે એક્વાકલ્ચરમાં વિસ્ફોટ થયો ને એને આપણે સ્મૃતિ રૂપે યાદ રાખીએ એટલે 2001થી આ દિવસની શરૂઆત કરવામાં આવી. ઉજવણી કરીએ, યાદ કરીએ, એમને શ્રદ્ધાંજલિ આપીએ ને જે મત્સ્યપાલકો છે એમને કેટલો ફાયદો થયો એનાથી. એક છે મારી પાસે એક રિપોર્ટ છે કે જે 2002માં એક કેમ કે કહેવાય કે આપણી પાસે 32 અબજનું એક પ્રોડક્શન હતું, એના જે 2 વર્ષ પહેલા ફક્ત 16 અબજ હતું. એટલે ફક્ત 2 વર્ષમાં જ આપણે કરી શક્યા. એનું જો ફળ સુધી જાતી હોય તો એ આપણા હીરાલાલ ચૌધરી સાહેબને છે કે જેમણે આ ઇન્ડ્યુસ બ્રીડિંગ ટેકનોલોજી લાવ્યા, પ્રેરિત સંવર્ધન લાવ્યા ને જેને કારણે આજે આપણા ફિશ ફાર્મર્સ ખૂબ જ એનો ઉપયોગ કરી રહ્યા છે. પહેલા એવું હતું કે નદીમાંથી એ લોકો પકડતા હતા, એમાં એમને બીજ મળતું હતું, બીજ કેવું હોય, કામનું છે કે નકામું છે ને એનો જે એમનો જે થવો જોઈએ વિકાસ થવો જોઈએ, વિકાસ થતો હતો પૂરેપૂરો ને એને કારણે જે ઉપજ મળવી જોઈએ, જે આર્થિક એમને ફાયદો થવો જોઈએ થતો નહોતો. પણ જ્યારથી આ હીરાલાલ ચૌધરી સાહેબે જે આ ઇન્ડ્યુસ બ્રીડિંગ ટેકનોલોજી લાવ્યા તેનાથી આપણે સારું બિયારણ ઉત્પન્ન કરતા થઈ ગયા ને તેનાથી વિકાસ જે છે ને ભારતીય કાફ્ટનો વિકાસ ખૂબ જ ઝડપથી થવા માંડ્યો ને એને લીધે એમને આર્થિક રીતે ફાયદામંદ થવા માંડ્યું. આપણા દેસાઈ સાહેબે ખૂબ જ સારી વાતો કરી. ખરેખર આ જે છે આજે આપણે ફાર્મર્સ ડેની ઉજવણી કરવા જઈ રહ્યા છે એનો જે હેતુ છે મત્સ્ય ઉદ્યોગની વિકસતી સ્થિતિજો, ખરેખર વિવિધ આયામોની અમને વાત કરી, એમાંથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સુધી કે આપણે કહીએ ને કે પરંપરાગત કરતા હતા મત્સ્યપાલકો ને હવે આધુનિક કઈ રીતે કરી શકાય, કઈ રીતે ઉપયોગ કરી શકાય. સેટેલાઇટથી તમે જોઈને ડીઝલનો બચાવ કરી શકો, તમે શ્રમનો બચાવ કરી શકો, સમયનો બચાવ કરી શકો ને આપણે કોલેજન ફાઈબર કઈ રીતે એમાં બનાવી શકીએ. એટલે જે કંઈ આપણે આમાંથી કરવું પડે એ કરીને ઓછા ખર્ચે વધુ નફો કઈ રીતે કરી શકાય એના માટે ખરેખર દેસાઈ સાહેબે ખૂબ જ સારી વાત કરી ને આપણે અત્યારે પાટીલ સાહેબે પણ કીધું એને તો આપણા પૌરાણિક કથાથી માંડીને અત્યારે આધુનિક સમય સુધી ઓર્નામેન્ટલ ફિશિંગ કરવાનું, પછી કઈ રીતે આપણે મોબાઈલ અમારું ફિશ ક્લિનિક છે, અમે કઈ રીતે એનો ઉપયોગ આપણા ફિશ ફાર્મ માટે કરીએ. એનિમલ પ્રોટીનનો મોટો સ્ત્રોત છે
કારણ કે એ ખૂબ જ જરૂરી છે વિકાસ માટે. એ પણ આપણે માછલીવાડી મેળવી શકીએ છીએ. ને ડેટાબેઝ પણ આપ્યો કે ભાઈ ગુજરાત પહેલું હતું, પણ આ જે વિવિધ કુદરતી આપત્તિઓ આવી તેને કારણે બીજા નંબરે ગયું છે. પણ મને અમારા મત્સ્યપાલક ગુજરાતના જે સાહસિક મત્સ્યપાલકો છે એનો વિશ્વાસ છે કે ફરી આપણે ટૂંકા સમયમાં કે આપણી પોતાની છે જે આપદા હોય તેના અવસરો ફેરવાની આપણી કળા છે એને કારણે ફરી પાછું આપણે નંબર 1 લાવીશું. અત્યારે આપણા પ્રધાનમંત્રીશ્રીએ પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના PMSY ચાલુ કરી છે. એમાં 20,000 કરોડની એમણે જોગવાઈ કરી છે. ને એના માટે અત્યારે ગઈકાલે જ અમારી મિટિંગ હતી, તો આપણા જે મત્સ્યપાલકો છે તે મત્સ્યપાલકો એની જે સબસિડીની સ્કીમો છે, ખાસ કરીને જે બોટો આપતા હોય ને મોટરસાયકલ આપતા હોય એના માટે સબસિડીની સ્કીમો છે. તો હું બધા મત્સ્યપાલકો લગભગ એવું કહેવાય છે કે 2.5 લાખ એક્ટિવ મત્સ્યપાલકો આપણા ગુજરાત રાજ્યમાં છે. તો એ બધા મત્સ્યપાલકો પોતાના મત્સ્યોદ્યોગ અધિકારીને મળે પોતાના જિલ્લામાં. અને આ બધી જે સ્કીમો આવી છે, કારણ કે હવે નજીકના ભવિષ્યમાં એ બધું આપણે છે ને તે સેન્ટરમાં મોકલવાના છે. જો તમે તમારા અધિકારીને મળશો, મત્સ્યોદ્યોગ અધિકારીને, ને જે કઈ સ્કીમો છે એનો તમે કહ્યું તો મહત્તમ લાભ લઈ શકો, એના માટે જે કઈ પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટમાં તમે એપ્લાય કરો તો તમને પણ એનો લાભ મળી શકે છે. અમારા વિવેકભાઈએ કહ્યું ખરેખર પરંપરાગત આપણે માછલી પાલન કરતા હોઈએ, પણ એને વૈજ્ઞાનિક અભિગમ આપીને કઈ રીતે નવી એમ કે વૈજ્ઞાનિક આપીને તમે ઓછા ખર્ચે કઈ રીતે વધારે વોટર ક્વોલિટીની તમે એ કરો, તમે બેલેન્સ રેશન પૂરું પાડો, હેલ્થ મેનેજમેન્ટ માટે તમે વિચાર કરો. બાયોસિક્યુરિટી ખરેખર ખૂબ જ જરૂરી. આજે કહો ને કે બાયોસિક્યુરિટી તમારી હશે ને તો ઓર્ગેનિક ફાર્મિંગ તમારું સારું થશે. ને એને કારણે જે ભાવ મળવો જોઈએ પરંપરાગત જે ભાવ મળે એના કારણે તમે કહેશો ને અમારું ઓર્ગેનિક ફિશ ફાર્મિંગ છે તો એનો ભાવ પણ તમને વધારે મળશે. સંકલિત મત્સ્યપાલન ઇન્ટિગ્રેટેડ, એને પોલ્ટ્રી ને મત્સ્યપાલન, કારણ કે પોલ્ટ્રી જે એ આવે ડેટા તે આપણે એના ખોરાક તરીકે ઉપયોગ કરી શકાય, એટલે ઇન્ટિગ્રેટેડ કઈ રીતે કરી શકાય એની ખૂબ જ સરસ માહિતી અમારા વિવેકસિંહ વાસ્તવે પણ આપી. અમારા સ્મિથલેન્ડે એક્વેરિયમ એક્વાસ્ટ્રીપિંગ કઈ રીતે કરી શકાય, કારણ કે આજે એક શોખ છે, એક સ્ટેટસ સિમ્બોલ બની ગયું છે. એક્વેરિયમ ઘરમાં હોવું, એક્વેરિયમ ઓફિસમાં હોવું એક સ્ટેટસ સિમ્બોલ બની ગયો છે. તો આજકાલ બધા જ લોકો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ક્યાં ઇવન જમણી બાજુ રાખવી, ડાબી બાજુ રાખવી, કેટલી માછલી રાખવી, એકી સંખ્યામાં રાખવી, એ ગોલ્ડ ફિશ કેટલી રાખવી, બધું જ આજે મારા વાટેલા સાહેબે કીધું કે તે પણ ઇન્ટિરિયર ડિઝાઇનર પણ, આર્કિટેક્ટ પણ એનો ઉપયોગ કરીને એ કઈ રીતે તમારા ઘરમાં કઈ જગ્યા મૂકવું, કઈ રીતે સુશોભિત કરવું ને કઈ રીતે તમે વધારે નફો મેળવો એ બાબતે અમે અમારી સેન્ટ્રલ એક્સલન્સ ઉકાઈ ખાતે છે એમાં વારંવાર ટ્રેનિંગ પણ કરીએ છીએ. ને એ બધા જે છે મત્સ્યપાલકો જે દરિયાઈ ખેતી કરવા જાય પણ જે ઘરે છે એ ઘરે પણ આત્મનિર્ભર કઈ રીતે બને, આવી રીતે એક્વેરિયમ બનાવે, નવા આયામો કરે ને નવી સ્થિતિઓ પાર પાડે. એ રીતે અમે જે આજનો દિવસની જે ઉજવણી કરવા માટે આ ખરેખર 20મા રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છે. તો આપ સૌ મત્સ્યપાલકોને વિનંતી છે, આપના જે કઈ પ્રશ્નો હોય, આપને જે કઈ કુતૂહલતા હોય, અમારા દેસાઈ સાહેબે કીધું તે કુતૂહલતા અત્યારે 2 ફિશરીઝ કોલેજ ઓલરેડી ચાલુ છે ને એક ફિશરીઝ કોલેજ આપણે હિંમતનગર ચાલુ કરવા જઈ રહ્યા છે. 3 ફિશરીઝ કોલેજો એ કોઈ પણ વૈજ્ઞાનિક તમે મળશો તો તમારા કોઈ પણ પ્રશ્નો હશે એ પ્રશ્નો અમે હલ કરવામાં આપણે મદદરૂપ થઈશું. આ તબક્કે ફરીથી હું આપ સૌને બિરદાવું છું ને આપણા જે કોઈ પ્રશ્નો હોય એ પ્રશ્નો અમે સોલ્વ કરીને તમને એનો ઉકેલ લાવવાની અમે તમને બાંહેધરી આપીએ છીએ. ફરી આપ સૌ જે કઈ વૈજ્ઞાનિક પદ્ધતિ મત્સ્યપાલન કરી શકાય અને આર્થિક આપણી તો ઉપાર્જન કરી ફરીથી આત્મનિર્ભર કહી દેવાનું, કારણ કે પ્રધાનમંત્રી અત્યારે નેમ છે. અત્યારે અમે મિટિંગમાં હતા ત્યારે આપણા ગુજરાતમાં અત્યારે જે મત્સ્યપાલન થાય છે એને આપણે દોઢું કરવાનું છે. એ 5 વર્ષમાં દોઢું કરવા માટે આ જે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના આવી છે તો તેનો તમે લાભ લો. ને મને વિશ્વાસ છે કે આપણો 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે, 33% કે આપણે 20% દરિયા કિનારો છે ગુજરાતમાં. તો આપણે એ પ્રમાણે આપણે મત્સ્યપાલન કરીએ, બધો પકડાશ કરીએ, એનું મૂલ્યવર્ધન કરીએ અને વધુ આપણે આર્થિક રીતે સદ્ધર થઈએ. એ જ અભ્યાસ સાથે ફરી આપ સૌને બિરદાવી મારી વાતને વિરામ આપું છું. જય હિન્દ, ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર સાહેબ. સાહેબે આપણને અને સૌ મત્સ્યપાલકોને પ્રોત્સાહિત કર્યા. આભાર સાહેબ. સાહેબે જેમ કહ્યું એમ આપણા ગુજરાત રાજ્યને 1600 કિલોમીટરનો લાંબો દરિયા કિનારો કુદરત તરફથી વારસામાં મળેલો છે. પરંતુ જો આપણા મત્સ્યપાલક ભાઈઓ આ સંપદાનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે તો એમાં વિકાસની અમૂલ્ય તકો સમાયેલી છે. આપણું ગુજરાત રાજ્ય પણ મત્સ્ય ઉત્પાદનમાં સમગ્ર દેશમાં બીજા ક્રમાંકે છે, જે આપણા રાજ્યના મત્સ્યપાલકો અને મત્સ્ય વૈજ્ઞાનિકોને આભારી છે.
રાજ્યના મત્સ્યપાલકો માટે આયોજિત આ વેબિનારમાં જોડાયેલ ડોક્ટર NH કેલાવાલા સાહેબ, માનનીય કુલપતિ શ્રી, કામધેનુ યુનિવર્સિટી, કે જેમણે આ વેબિનારના આયોજન માટે મંજૂરી આપી અને પોતાની વ્યસ્તતા હોવા છતાં સમય ફાળવીને આપણા મત્સ્યપાલકોને પ્રેરિત કર્યા. સાહેબ, આપનો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું. આ વેબિનારના આયોજક અને અમારા પથદર્શક ડોક્ટર PH વાટલિયા સાહેબ, માનનીય વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી, કામધેનુ યુનિવર્સિટીએ પણ મત્સ્યપાલકોને પોતાના પ્રવચન થકી પ્રોત્સાહિત કર્યા છે. સાહેબ, આપનો પણ આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું. આજના નિષ્ણાંત વક્તા ડોક્ટર AY દેસાઈ સાહેબ, આચાર્ય અને ડીન શ્રી, ફિશરીઝ કોલેજ વેરાવળે, મત્સ્યોદ્યોગ ક્ષેત્રે વિકસતા નવા આયામો વિશે ખૂબ જ વિસ્તૃત માહિતી આપી અને આપણા મત્સ્યપાલકોને પ્રેરિત કર્યા છે. સાહેબ, આપનો પણ આ તકે ખૂબ ખૂબ આભાર પ્રદર્શિત કરું છું. આજના નિષ્ણાંત વક્તાઓ અને કામધેનુ યુનિવર્સિટીના મદદનીશ પ્રાધ્યાપકો ડોક્ટર સ્મિથ લેન્ડે અને ડોક્ટર વિવેક શ્રીવાસ્તવે પણ તેમના વિષયને ન્યાય આપી મત્સ્યપાલકો માટે ઉપયોગી માહિતીનું પ્રદાન કર્યું છે. સાહેબ, આપ બંનેનો પણ આ તકે ખૂબ ખૂબ આભાર. કામધેનુ યુનિવર્સિટીના સહ વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી ડોક્ટર JS પટેલ સાહેબ, કે જેમણે આ વેબિનારના આયોજન માટે અમારી સમગ્ર ટીમનું દિશા સૂચન કર્યું છે અને સૌનું વેલકમ કર્યું છે. સાહેબ, આપનો પણ આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું. કામધેનુ યુનિવર્સિટીના ડાયરેક્ટર IT ડોક્ટર આદિત્ય પટેલ સાહેબ અને તેમની ટીમ, કે જેમણે આ વેબિનારના આયોજન માટે સમગ્ર ગોઠવણ કરી છે અને આ વેબિનારને સફળ બનાવ્યો છે. સાહેબ, આપનો પણ આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું. અંતમાં, જેમના માટે આ વેબિનારનું આયોજન થયું છે એવા આપણા મત્સ્યપાલક ભાઈઓ અને બહેનોનો પણ આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી એકવાર સૌને રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આભાર. સૌનો આભાર, સૌને નમસ્કાર. સૌનો આભાર. દેસાઈ સાહેબ, આપણે સાહેબ ધન્યવાદ. અભિનંદન. Audio Jungle.